આજના આ ડીપ ડાઇવમાં સ્વાગત છે. આજે આપણે અ, એક એવા ઐતિહાસિક સ્ત્રોતની ચર્ચા કરવાના છીએ જે પહેલી નજરે કદાચ કોઈ સામાન્ય ધાર્મિક લખાણ લાગે. હા, પણ હકીકતમાં તે બિલકુલ અલગ જ છે. બિલકુલ. અને આજનો આપણો આ વિષય છે વચનામૃત ગઢડા પ્રથમ 17. આ કોઈ જૂનું પુસ્તકીય લખાણ નથી. આજના આ સેશનમાં આપણું મુખ્ય લક્ષ્ય એ સમજવાનું છે કે વ્યક્તિની વાણી અને ખાસ કરીને નબળા વિચારોની આસપાસના વાતાવરણ પર કેટલી ભયંકર અસર પડે છે. સાચી વાત છે. હું તો ત્યાં સુધી કહીશ કે આ હ્યુમન સાયકોલોજી અને માઇન્ડસેટ પરનો એક જબરદસ્ત માસ્ટર ક્લાસ છે. એક્ઝેક્ટલી. અને મને એક વાતનું બહુ જ ઉત્સાહ છે. કારણ કે જ્યારે આપણે આ ડીપ ડાઇવ માટે રિસર્ચ કરતા હતા ને ત્યારે મને એમ થતું હતું કે વર્ષો પહેલાં જ્યારે આજના જેવા ફેન્સી શબ્દો નહોતા, નેગેટિવ સેલ્ફ ટોક કે ટોક્સિક પોઝિટિવિટી જેવા, ત્યારે પણ આ બાબતો કેટલી સ્પષ્ટ હતી. હા, ત્યારે પણ માનસિકતા વિશે કેટલી સચોટ રીતે વાત કરવામાં આવી હતી. સાંભળનારા માટે આ જાણવું ખરેખર બહુ આશ્ચર્યજનક રહેશે. અને આ બાબત જ આ લખાણને ખાસ બનાવે છે. આપણે ઘણીવાર એવું માની લઈએ છીએ કે ઇતિહાસના ગ્રંથો માત્ર પૂજાપાઠ કે અમુક નિયમો પૂરતા મર્યાદિત હોય છે. સાવ સાચી વાત. પણ જ્યારે આવા સ્ત્રોતોનું આપણે ઊંડાણપૂર્વક એનાલિસિસ કરીએ ત્યારે સમજાય છે કે તેમાં કોમ્યુનિટી બિલ્ડિંગ અને એન્વાયરમેન્ટલ ડિસિપ્લિનના એવા સિદ્ધાંતો છુપાયેલા છે જે આજે આપણને કોર્પોરેટ કલ્ચરમાં ભણાવવામાં આવે છે. બિલકુલ. અને આ જ પોઈન્ટ પરથી મને આ ઘટનાનું આખું જે સેટિંગ છે એ યાદ આવે છે. સ્ત્રોતમાં જે વિગતો આપી છે તે ખરેખર તે કોઈ હવામાં થયેલી વાત નથી. હા, એનું ડોક્યુમેન્ટેશન બહુ જ પાવરફુલ છે. જુઓ, આ ઘટનાનો ચોક્કસ સમય અને સ્થળ નોંધવામાં આવ્યો છે. આ વાત છે સંવત 1876ના માગશર વધી 5માના દિવસની. અને સ્થળ છે ગઢડામાં દાદા ખાચરના દરબારનો આથમણે બારણે આવેલો ઓરડો. એટલે કે એકદમ પ્રિસાઇઝ લોકેશન, કોઈ જ ગોળ વાત નહીં. હા, મતલબ એક ચોક્કસ તારીખ, સમય અને જગ્યા. આ બતાવે છે કે આ રેકોર્ડિંગ કેટલું ઓથેન્ટિક છે. અને હું એ જ કહેવા માંગતી હતી કે જ્યારે કોઈ ઐતિહાસિક ઘટનાનું આટલું ઝીણવટભર્યું રેકોર્ડિંગ થતું હોય ત્યારે તેનો સીધો અર્થ એ છે કે ત્યાં જે કંઈ પણ ચર્ચા થઈ તે બહુ જ ક્રિટિકલ હતી. ચોક્કસ. અને માત્ર સમય કે સ્થળ જ નહીં, પણ ત્યાંના વાતાવરણનું જે વર્ણન છે તે એકદમ આબેહૂબ દ્રશ્યો ઊભું કરે છે. હા, એ વાઇબ જ આખી અલગ છે. સ્ત્રોત મુજબ શ્રીજી મહારાજ સભામાં બિરાજમાન છે અને તેમનો પહેરવેશ જુઓ. તેમણે ધોળો ખેસ પહેર્યો છે, ધોળી ચાદર ઓઢી છે અને માથે ધોળી પાગ બાંધી છે. બધું જ શ્વેત. હા, બધું શ્વેત. ગળામાં પીળા પુષ્પની માળા છે અને પાઘમાં પણ પીળા પુષ્પનો તોરો ખોસ્યો છે. શાંતિથી કથા વંચાઈ રહી છે અને તેઓ અતિ પ્રસન્ન મુદ્રામાં બેઠા છે. અહીં રસપ્રદ બાબત એ છે કે જો આપણે આ સેટિંગને સાયકોલોજીકલ એંગલથી જોઈએ ને તો આ વર્ણન બહુ મોટો મેસેજ આપે છે. કઈ રીતે? જુઓ, સફેદ રંગ એ ક્લેરિટી અને શાંતિનું પ્રતીક છે અને પીળા પુષ્પો એ ઉત્સાહ બતાવે છે. પણ સૌથી અગત્યનો શબ્દ છે અતિ પ્રસન્ન. આ એટલા માટે મહત્વનું છે કારણ કે આ સભામાં આગળ જતા એક અત્યંત કડક નિયમ લાગુ પડવાનો છે. હા, એ તો છે. સામાન્ય રીતે આપણે જોઈએ છે કે કોઈ પણ લીડર કડક નિર્ણય ક્યારે લે છે? જ્યારે કોઈ ક્રાઇસિસ હોય કે પછી તેઓ ગુસ્સામાં હોય. સાચી વાત છે. જ્યારે પાણી માથા પરથી જતું રહે ત્યારે જ એક્શન લેવાય છે. એક્ઝેક્ટલી. પણ અહીં ચિત્ર સાવ ઉલટું છે. વાતાવરણ એકદમ શાંત અને હકારાત્મક છે. આ બતાવે છે કે સાચું નેતૃત્વ પ્રોએક્ટિવ હોય છે. એટલે કે રિએક્ટિવ નથી હોતું. હા, સમુદાયના લાંબા ગાળાના ભલા માટે લેવાયેલો આ કડક નિર્ણય કોઈ આવેશમાં કે ફ્રસ્ટ્રેશનમાં નથી લેવાયો. તે અત્યંત સભાનતાથી શાંત મગજે લેવાયો છે. આ બહુ મોટો પોઈન્ટ છે. હવે અહીંથી આ ઘટનામાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવે છે. હા, જે ખરેખર ચોંકાવનારો છે. વાતાવરણ એકદમ પવિત્ર છે અને અચાનક શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને અન્ય સાધુઓને પોતાની પાસે બોલાવે છે અને એક એવી વાત કહે છે જે આખા સ્ત્રોતનો હાર્દ છે. તેઓ શું કહે છે એક્ઝેક્ટલી? તેઓ કહે છે કે આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહી જાય છે, તે આજ કાઢવો છે. વાહ! હવે ચાલો આ બાબતને આપણે વિગતવાર સમજીએ. સત્સંગ એટલે કે સારા અને પવિત્ર લોકોનો સમૂહ. તો પછી આ શ્રેષ્ઠ વાતાવરણમાં વળી કુસંગ એટલે કે ખરાબ સંગ ક્યાંથી આવ્યો? આ ખરેખર બહુ કન્ફ્યુઝ કરે એવું છે. કારણ કે આપણે કુસંગ શબ્દ સાંભળીએ એટલે મગજમાં શું આવે? કોઈ ખરાબ વ્યક્તિ, કોઈ વ્યસની કે જેનું ચારિત્ર ખરાબ હોય. હા,
મોટા ભાગે તો એવું જ માની લેવાય. પણ આ સભામાં તો એવું કોઈ હતું જ નહીં. ત્યાં તો ઉચ્ચ કોટીના સંતો બેઠા હતા. તો આ કુસંગ છે કોણ? અહીં આ સ્ત્રોત આપણને કુસંગની એક સાવ જ નવી વ્યાખ્યા આપે છે. અને એ વ્યાખ્યા શું છે? અહીં કુસંગ કોઈ બહારનો માણસ નથી, પણ અહીં કુસંગ એટલે હિંમત વિનાની વાત. અરે વાહ! એટલે કે તમારી આસપાસના લોકો ભલે ગમે તેટલા સારા હોય, ભલે પણ જો કોઈ નબળી અને નિરાશાજનક વાતો કરે તો તે આખા સમૂહની ઉર્જા માટે નુકસાનકારક છે. બિલકુલ. આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આજના મોડર્ન સાયકોલોજીમાં આને ઇમોશનલ કન્ટેજિયન કહેવાય છે. મતલબ ભાવનાઓનો ચેપ. હા, જેમ શરદીનો ચેપ લાગે તેમ વિચારોનો પણ ચેપ લાગે છે. ધારો કે એક બહુ જ સારી ટીમ છે, પણ એમાંથી કોઈ એક વ્યક્તિ વારંવાર એમ બોલવા લાગે કે આપણાથી આ નહીં થાય કે આ ટાર્ગેટ અશક્ય છે, તો ધીમે ધીમે આ નકારાત્મકતા આખા સમૂહમાં ફેલાઈ જાય છે. આ તો આપણે સ્પોર્ટ્સમાં પણ જોઈએ છીએ. જો કેપ્ટન જ એમ કહી દે કે આજે તો આપણે હારી જવાના છીએ, તો આખી ટીમનું મોરાલ ત્યાં જ તૂટી જાય. એ જ વસ્તુ અહીં કહેવાય છે. શ્રેષ્ઠ વાતાવરણમાં પણ જો કોઈ વ્યક્તિ હિંમત વગરની વાતો કરે તો તે બીજા લોકોને પણ નબળા પાડે છે. એટલે જ આવી વાતોને સૌથી મોટો કુસંગ માનવામાં આવ્યો છે. આ કન્સેપ્ટને વધુ સ્પષ્ટ કરવા માટે સ્ત્રોતમાં નબળી વાતોના એટલે કે હિંમત વિનાની વાતોના 3 બહુ જ ચોક્કસ ઉદાહરણો આપ્યા છે. હા, અને આ ઉદાહરણોનું એનાલિસિસ બહુ રસપ્રદ છે. પહેલું ઉદાહરણ એવું છે કે લોકો એમ કહે છે કે ભગવાનના વચન અને વર્તમાન ધર્મ યથાર્થ એટલે કે પૂરેપૂરા કોણ પાડી શકે, માટે જેટલું પડે તેટલું પાડીએ. આ વાક્ય સાંભળવામાં કેવું લાગે? સાચું કહું તો પહેલી નજરે તો આ બહુ પ્રેક્ટિકલ વાત લાગે. માણસથી જેટલું થાય એટલું કરે. પણ અહીં જ તો મેન્ટાલિટી છુપાયેલી છે. આ પ્રેક્ટિકેલિટી નથી. આ પોતાની જવાબદારી અને મહેનતમાંથી છટકવા માટેનું બહાનું છે. એટલે કે આપણે આપણી આળસને ઢાંકી રહ્યા છીએ. હા, જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે કે પૂરેપૂરું તો કોઈ નથી ન થાય, ત્યારે તે કમ્ફર્ટ ઝોનમાં રહેવા માંગે છે. અને આની સૌથી ખરાબ અસર બીજા પર પડે છે. કઈ રીતે? માની લો કે કોઈ નવો વ્યક્તિ પૂરા ઉત્સાહથી 100% મહેનત કરવા માંગતો હોય અને તે કોઈ સિનિયરના મોઢે આવું સાંભળે તો તેનો ગોલ પણ આપોઆપ 50% પર આવી જાય છે. સાચી વાત છે. એક વ્યક્તિની નબળી વાત આખી સિસ્ટમનું સ્ટાન્ડર્ડ નીચે લાવી દે છે. બિલકુલ. હવે બીજું ઉદાહરણ જોઈએ. એમાં લોકો એવું કહે છે કે ભગવાન તો અધમ ઉદાહરણ છે, તે આપણું કલ્યાણ કરશે. મતલબ કે ભગવાન દયાળુ છે, એ આપણને બચાવી લેશે. આને આધ્યાત્મિક ભાષામાં સ્પિરિચ્યુઅલ બાયપાસિંગ કહેવાય. પોતાની જવાબદારીઓમાંથી છટકવા માટે ભગવાનની દયાનો ઢાલ તરીકે ઉપયોગ કરવો. મતલબ કે મારે મારી ભૂલો સુધારવા કોઈ મહેનત નથી કરવી, ભગવાન કરી લેશે. હા, આ નમ્રતા પાછળ છુપાયેલી વિક્ટિમ મેન્ટાલિટી છે. સાચી નમ્રતા એ છે કે તમે પૂરી મહેનત કરો અને પછી પરિણામ ભગવાન પર છોડી દો. અને આ જ વસ્તુ ત્રીજા ઉદાહરણમાં પણ દેખાય છે. ત્રીજું વાક્ય એવું છે કે ભગવાનનું સ્વરૂપ હૃદયમાં ધારવું એ આપણા હાથની વાત નથી. ભગવાન દયા કરીને ધરાવે તો જ ધરાય. અગેન, આ સાંભળવામાં બહુ ભક્તિભાવવાળું લાગે. પણ હકીકતમાં આ પણ એક છટકબારી જ છે ને? બિલકુલ. ધ્યાન કરવું કે મનને કંટ્રોલ કરવું એ બહુ કપરું કામ છે. એટલે માણસ સીધું જ કહી દે છે કે આ તો આપણા હાથમાં છે જ નહીં. એટલે કે એ દિશામાં પ્રયત્ન જ બંધ કરી દેવાનો. હા, અને સ્ત્રોતમાં સ્પષ્ટ કહ્યું છે કે આવી વાતો કરવાથી પરિણામ એ આવે છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેવા સાધનોમાં લોકો ઢીલા પડી જાય છે. એક નબળી વાત આખા ફાઉન્ડેશનને નબળું પાડે છે. તો હવે આનો ઉપાય શું? અહીં સ્ત્રોતમાં એક નવો અને અત્યંત કડક નિયમ જાહેર કરવામાં આવે છે. અને આ નિયમનું સ્તર ખરેખર ચોંકાવનારું છે. કઈ રીતે? આ નિયમ કોઈ એક વર્ગ પૂરતો સીમિત નથી. સ્ત્રોત મુજબ આ નિયમ પરમહંસ, સાંખ્યયોગી, કર્મયોગી અને સર્વ સત્સંગીમાં પ્રવર્તાવાનો છે. આનો અર્થ એ થયો કે ટોપ લેવલથી લઈને સામાન્ય માણસ સુધી બધા માટે એક જ નિયમ? હા, અને નિયમ એ છે કે આજથી કોઈએ હિંમત રહિત વાત કરવી નહીં, સદા હિંમત સહિત જ વાત કરવી. આ લીડરશીપનો બહુ મોટો સિદ્ધાંત છે. નિયમો માત્ર કાગળ પર કે નીચેના લોકો માટે નથી હોતા, બધાએ પાળવાના હોય છે. પણ અહીં સ્ત્રોતમાં આવી હિંમત વગરની વાત કરનાર માટે એક ખૂબ જ કડક શબ્દ વપરાયો છે, જે મને થોડો... કયો શબ્દ છે? સ્ત્રોતમાં કહ્યું છે કે એવી વ્યક્તિને નપુંસક જાણવો.
આ શબ્દ સાંભળીને કોઈને પણ આંચકો લાગે. હા, શબ્દ ચોક્કસ ખૂબ જ આકરો છે, પણ આનો હેતુ કોઈને શારીરિક રીતે નીચા બતાવવાનો નથી. તો પછી આવો કઠોર શબ્દ કેમ? આ આંતરિક બળ કે હિંમત વગરની અવસ્થા દર્શાવે છે. જ્યારે લોકો પોતાની નબળાઈને હું તો બહુ સામાન્ય માણસ છું એવા નમ્રતાના માસ્કમાં છુપારે છે, ત્યારે એ માસ્ક તોડવા માટે આવા કઠોર શબ્દોનો પ્રહાર જરૂરી બને છે. એટલે કે આ અહંકારને ઢંઢોળીને માણસને જવાબદાર બનાવવા માટે છે. બિલકુલ. તે વ્યક્તિને આળસ ખંખેરીને ઊભા થવા મજબૂર કરે છે. આ બાબતે એક અગત્યનો પ્રશ્ન ઊભો કરે છે. નિયમો મોટા ભાગે બની જાય, લોકો હા પણ પાડી દે, પણ પછી પાછા એ જ નેગેટિવ વાતો ચાલુ થઈ જાય. હા, ઇમ્પ્લિમેન્ટેશન હંમેશા અઘરું હોય છે. તો આ નિયમ કાગળ પર ન રહી જાય તે માટે સ્ત્રોતમાં સ્પષ્ટ પ્રાયશ્ચિત અપાયું છે. જે દિવસે આવી હિંમત વિનાની વાત થઈ જાય તે જ દિવસે ઉપવાસ કરવો. આ એકાઉન્ટેબિલિટી સિસ્ટમ છે. પણ સીધી શારીરિક સજા. ઉપવાસ જ કેમ? કારણ કે શારીરિક પ્રાયશ્ચિત દ્વારા વાણી અને વિચારોમાં શિસ્ત લાવવાનો આ એક વ્યવહારુ અભિગમ છે. જ્યારે કોઈ ઉપવાસ કરે ત્યારે તેને આખો દિવસ ભૂખ લાગે છે. હા, અને એ ભૂખ તેને યાદ અપાવે છે કે તેણે શું ભૂલ કરી છે. સાચી વાત. તે ભૂખ તેને યાદ અપાવે છે કે મેં આજે કયા નબળા શબ્દો વાપર્યા હતા. થોડા જ સમયમાં એ વ્યક્તિ બોલતા પહેલા 2 વાર વિચારશે કે મારા શબ્દોમાં હિંમત છે કે નહીં. ખરેખર વાણીની શક્તિ કેટલી મહાન છે તે આજના આ એનાલિસિસ પરથી સમજાય છે. આપણા શબ્દો માત્ર અવાજ નથી, પણ તે આપણું અને આપણા સમુદાયનું ભવિષ્ય ઘડે છે. અને નબળી વાતો કરીને બીજાને પાછળ ધકેલવા એ સૌથી મોટો કુસંગ છે. બિલકુલ. આ જ્ઞાન અને સિદ્ધાંતો ત્યારે જ મૂલ્યવાન બને છે જ્યારે હિંમતપૂર્વક તેનો અમલ થાય અને અન્ય લોકોને પ્રેરણા મળે. આ આખી ચર્ચા પરથી મને એક વિચાર આવે છે જે આપણે આપણા શ્રોતાઓ માટે છોડી શકીએ. ચોક્કસ. જો આપણે આપણા પોતાના આજના દિવસની નોંધ લઈએ તો કેટલી વાર આપણે અજાણતા જ નબળી અને હિંમત વિનાની વાતો કરીને આપણી જાતને આપણા લક્ષ્યોથી દૂર લઈ જઈએ છીએ. બહુ વાર એવું થાય છે. તો જો આવી દરેક નકારાત્મક વાત માટે આપણે પણ સ્વેચ્છાએ એક ઉપવાસ કે કોઈ નાની સજાનું નિયમ બનાવીએ તો કદાચ એક ટંક જમવાનું છોડી દેવું. હા, અથવા કોઈ મનપસંદ વસ્તુ થોડા સમય માટે છોડી દેવી. બિલકુલ. તો આપણા પોતાના જીવનમાં અને આત્મવિશ્વાસમાં કેવું અકલ્પનીય પરિવર્તન આવી શકે. એ સીધો જ આપણા માનવ મન સાથે જોડાયેલો છે. હા, બિલકુલ. એટલે કે આપણી આંતરિક હિંમત અને આપણા જે શબ્દોની આપણા પર કેવી અદૃશ્ય અસરો થાય છે તેના પર આપણે એક ડીપ ડાઇવ કરવાના છીએ. હા, આ વિષય બહુ જ રસપ્રદ છે. આજના આ વિશ્લેષણમાં આપણી પાસે જે લખાણ છે તેનું શીર્ષક છે ધ હાર્ટ ઓફ સ્પિરિચ્યુઅલ કરેજ, એટલે કે આધ્યાત્મિક હિંમતનું હાર્દ. બરાબર. અને જુઓ, આ કોઈ સામાન્ય લખાણ નથી. આનો મુખ્ય આધાર સ્વામિનારાયણ સંપ્રદાયના ઐતિહાસિક ગ્રંથ વચનામૃતમાંથી લેવામાં આવ્યો છે. ખાસ કરીને ગઢડા પ્રથમ પ્રકરણના 17મા વચનામૃતમાંથી. હા, અને આ ચર્ચાની દિશા ખરેખર ખૂબ જ ગંભીર રહેવાની છે. બિલકુલ. આપણો આજનો હેતુ એ છે કે આ ગ્રંથમાં રહેલા એક એવા સિદ્ધાંતને સમજવો જે પહેલી નજરે કદાચ વિરોધાભાસી લાગે, પણ માનવ મનોવિજ્ઞાનની દૃષ્ટિએ એકદમ સચોટ છે. હું કહેવા માંગતી હતી કે અહીં સૌથી ધ્યાનાકર્ષક બાબત એ છે કે આપણે એક એવા ખ્યાલનું પૃથક્કરણ કરવાના છીએ જેને આ લખાણમાં સૂક્ષ્મ કુસંગ તરીકે ઓળખવામાં આવ્યો છે. સૂક્ષ્મ કુસંગ એટલે? જુઓ, કુસંગ એટલે ખરાબ સંગત, પણ અહીં તેની આગળ સૂક્ષ્મ એટલે કે અતિ બારીક અને નજરે ન ચડે તેવો શબ્દ મૂકવામાં આવ્યો છે. હા, એટલે જે તરત દેખાય નહીં તેવો. બિલકુલ. અને સૌથી મોટું આશ્ચર્ય એ છે કે આ સૂક્ષ્મ કુસંગ ક્યાં જોવા મળે છે? ક્યાં? તો કે સત્સંગની અંદર જ. અરે વાહ! આ વિરોધાભાસ ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. કારણ કે જ્યારે આપણે કુસંગ શબ્દ સાંભળીએ ને ત્યારે મનમાં એક અલગ જ છબી ઊભી થાય છે. હા, સામાન્ય રીતે લોકો શું માને છે? આપણને એવું લાગે કે કુસંગ એટલે કોઈ એવી વ્યક્તિ જે ખરાબ વ્યસનો કરતી હોય. સાચી વાત. અથવા જેનું વર્તન અસામાજિક હોય. ટૂંકમાં આપણી માન્યતા એવી હોય છે કે આપણું પતન હંમેશા કોઈ બહારની વ્યક્તિના કારણે જ થાય છે. એક્ઝેક્ટલી. પણ આ પુસ્તક આપણને એક સાવ અલગ જ દૃષ્ટિકોણ આપે છે. આ માત્ર કોઈ ધાર્મિક નિયમોની યાદી નથી. આ તો માનસિક હિંમત અને આપણા પોતાના જ મોંમાંથી નીકળતા નબળા શબ્દોની અસરો વિશેની ચેતવણી છે. એટલે
તમે એમ કહેવા માંગો છો કે શ્રીજી મહારાજે અહીં વ્યાખ્યા જ આખી બદલી નાખી છે? હા, તેમણે સત્સંગ જેવા પવિત્ર વાતાવરણની અંદર જ છુપાયેલા આ કુસંગની વાત કરી છે. આ તો એવું થયું ને કે એક સુરક્ષિત કિલ્લાની અંદર જ દુશ્મન છુપાયેલો છે. બરાબર. અને આને સમજવા માટે આપણે માનવ મનની કામગીરીને થોડી બારીકાઈથી જોવી પડશે. હા, ચોક્કસ. જો આપણે આને મનોવૈજ્ઞાનિક સંદર્ભમાં જોઈએ તો સમજાશે કે આ સૂક્ષ્મ કુસંગ કોઈ બહારથી આવેલી વ્યક્તિ નથી. તો પછી એ શું છે? આ પુસ્તક ખૂબ જ સ્પષ્ટપણે કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ આધ્યાત્મિક માર્ગ પર ચાલતી વખતે પોતાની હિંમત ગુમાવી દે છે હા. અને મોડી વાતો કરવા લાગે છે ત્યારે તે જ સૌથી મોટો કુસંગ બની જાય છે. આ મોડી વાતો એટલે કેવી વાતો? મોડી વાતો એટલે એવી વાતો જેમાં નબળાઈ હોય, નિરાશા હોય અને ફરજમાંથી છટકી જવાની બાંધછોડ હોય. ઓહ, એટલે ધાર્મિક કે નૈતિક માર્ગ પર ચાલતી વખતે આવતી નબળી માનસિકતા? એક્ઝેક્ટલી, જે માણસને પોતાના જ નિયમો પાળવામાં ઢીલો કરી દે છે. આ એક પ્રકારનો વૈચારિક વાયરસ છે. બહુ જ સચોટ શબ્દ વાપર્યો તમે. વૈચારિક વાયરસ, જે બહારથી નહીં પણ અંદરથી જ સિસ્ટમને ખોખલી કરે છે. હા, અને આ લખાણમાં આ નબળી માનસિકતાને દર્શાવતું એક બહુ જ પ્રચલિત ઉદાહરણ આપવામાં આવ્યું છે. કયું ઉદાહરણ? એક એવું વાક્ય જે કદાચ આપણે રોજિંદા જીવનમાં અનેકવાર સાંભળ્યું હશે. વાક્ય કંઈક આવું છે: ભગવાનના વચન કોણ પાળી શકે? જેટલું થાય તેટલું કરીએ. હા, આ તો બહુ જ કોમન છે. હવે જો કોઈ વ્યક્તિ આ વાક્ય પહેલીવાર સાંભળે ને તો તેને આમાં કંઈ જ ખોટું ન લાગે. બિલકુલ. ઉલટું આજના સમયમાં તો આવા વાક્યને બહુ જ પ્રેક્ટિકલ માનવામાં આવે છે. સાચી વાત. એવું લાગે કે વ્યક્તિ જમીન સાથે જોડાયેલી છે, પોતાની મર્યાદાઓ સ્વીકારી રહી છે. પણ આજ તો ખતરનાક ભ્રમ છે. એટલે જેને આધુનિક ભાષામાં પ્રેક્ટિકલ કહીને છાવરવાનો પ્રયાસ થાય છે તે વાસ્તવમાં હિંમત હારી જવાની નિશાની છે. અચ્છા, એટલે પરાજય સ્વીકારી લીધો એવું? હા, આ વાક્ય પાછળનું મનોવિજ્ઞાન સમજવું અત્યંત જરૂરી છે. જ્યારે કોઈ વ્યક્તિ સત્સંગમાં બેસીને એવી વાત કરે કે આટલું બધું કોણ કરી શકે, ત્યારે તે માત્ર પોતાનો બચાવ નથી કરી રહી, પરંતુ તે આખા વાતાવરણમાં એક પ્રકારની નબળાઈ ફેલાવી રહી છે. ઓહ, આ તો આખા સમૂહને નુકસાન કરવાની વાત થઈ. અને આ લખાણ બહુ જ ગંભીરતાથી નોંધે છે કે આવી બાંધછોડવાળી વાતો ભલે સામાન્ય લાગે, પરંતુ તે માણસના અસ્તિત્વના 4 મુખ્ય પાયાને હચમચાવી નાખે છે. 4 પાયા? કયા કયા? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. આ 4 સ્તંભોવાળી વાત મને લાગે છે કે આખા વિશ્લેષણનો સૌથી નિર્ણાયક ભાગ છે. ચોક્કસ. કોઈ પણ ઉચ્ચ જીવન આ 4 સ્તંભો પર જ ટકેલું હોય છે. તો ચાલો આપણે આ ચારેય પાયાને એક પછી એક વિસ્તારથી સમજીએ, એટલે ખ્યાલ આવે કે માત્ર એક મોડી વાત કેટલું મોટું નુકસાન કરી શકે છે. હા, શરૂઆત ધર્મથી કરીએ. સામાન્ય રીતે આપણે ધર્મને કેટલાક નિયમો કે નૈતિક ફરજોના પાલન તરીકે જોઈએ છીએ. ધર્મ એક પ્રકારની શિસ્ત છે. બરાબર. તો પછી જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે છે કે જેટલું થાય તેટલું કરીએ, ત્યારે તે આ શિસ્તને કેવી રીતે નુકસાન પહોંચાડે છે? જુઓ, ધર્મનો મૂળ અર્થ જ કર્તવ્યનિષ્ઠા અને નિયમો પ્રત્યેની અડગતા છે. ધર્મ કોઈ એવી વસ્તુ નથી જેને સગવડતા મુજબ બદલી શકાય. જ્યારે કોઈ વ્યક્તિ એવી વાત કરે કે આ નિયમો તો બહુ કઠિન છે, પૂરેપૂરા કોણ પાડી શકે, ત્યારે તે વાસ્તવમાં ધર્મના પાયાને જ કાપી રહી છે. એટલે કે એક માનસિક છટકાબારી શોધી રહી છે. બિલકુલ. જ્યારે મનને એકવાર એવું લાયસન્સ મળી જાય ને કે નિયમો તોડવા સ્વીકારે છે, ત્યારે શિસ્તનું અસ્તિત્વ જ મટી જાય છે. આને આપણે એક ઉદાહરણથી પણ સમજી શકીએ. હા, ચોક્કસ. ધારો કે કોઈ ઇમારતનો પાયો ચણાતો હોય અને એન્જિનિયર એમ કહે કે સિમેન્ટ થોડો ઓછો વાપરીએ, જેટલું થાય તેટલું ચલાવી લઈએ. હા, તો એ ઇમારત તો ભવિષ્યમાં પડવાની જ છે. એક્ઝેક્ટલી. ધર્મ એ જીવનરૂપી ઇમારતનો પાયો છે. ધીમે ધીમે આ નાનકડી બાંધછોડ મોટી શિથિરતામાં પરિણમે છે. અને વ્યક્તિ ધર્મમાં સાવ નબળી પડી જાય છે, કારણ કે તેણે પોતાની જ નજરમાં નિયમોની પવિત્રતાનો નાશ કરી દીધો છે. આ ઉદાહરણ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે નિયમો સાથેની બાંધછોડ એ કોઈ એક વખતની ઘટના નથી. ના, એ એક આખી માનસિકતા છે જે આદત બની જાય છે. સાચી વાત. હવે જો પાયો જ નબળો પડી ગયો હોય તો તેનો પ્રભાવ બીજા સ્તંભ પર પડે જ, જે છે જ્ઞાન. જ્ઞાન. જ્ઞાનને આપણે સમજણ અથવા વાસ્તવિકતાના સ્વીકાર સાથે જોડી શકીએ. પણ એક પ્રશ્ન એ થાય કે જ્ઞાન તો બૌદ્ધિક વિષય છે, તેમાં શંકા કે પ્રશ્નો પૂછવા એ તો સારી વાત કહેવાય ને? હા, પ્રશ્નો પૂછવા અલગ વાત છે,
પણ અહીં જ્ઞાન એટલે માત્ર માહિતી એકઠી કરવી એવું નથી. તો અહીં જ્ઞાનનો શું અર્થ છે? અહીં જ્ઞાન એટલે આત્મા અને પરમાત્માના સ્વરૂપની સ્પષ્ટ અને દૃઢ સમજ. પોતાની નબળાઈને ઢાંકવા માટે મૂળ સિદ્ધાંત પર જ શંકા કરવી એ અજ્ઞાનતા છે. ઓહ, એટલે જેટલું થાય તેટલું કરીએ એવું વિચારવાથી મનમાં શંકાનું બીજ રોપાય છે? બિલકુલ. મનમાં એવા વિચારો આવવા લાગે કે શું આ બધું ખરેખર શક્ય છે? શું આ નિયમો બનાવનારે આપણી ક્ષમતાનો વિચાર નહીં કર્યો હોય? અને આ શંકાઓ જ્ઞાનના પ્રકાશને ઝાંખો પાડી દે છે. હા, આ લખાણ બહુ સ્પષ્ટ સમજાવે છે કે હિંમત વિના જ્ઞાન ક્યારે ટકી શકતું નથી. આ તો પેલા પાયલટ જેવું થયું ને, એક્ઝેક્ટ. કે જે ખરાબ હવામાનમાં વિમાન ઉડાડતો હોય હા, અને પોતાની જ નેવિગેશન સિસ્ટમ પર શંકા કરવા લાગે કે ચાલો ને અંદાજે વિમાન ચલાવી લઈએ, તો એ ક્યારેય સાચા ગંતવ્ય સુધી ના પહોંચી શકે. બહુ જ સરસ ઉદાહરણ આપ્યું તમે. એ જ રીતે મોડી વાતો સિદ્ધાંતોની સત્યતા પર સીધો પ્રહાર કરે છે, જે અંતે જ્ઞાનનો નાશ કરે છે. એટલે આપણા શબ્દો માત્ર અવાજ નથી, પણ તે આપણા બૌદ્ધિક વિશ્વાસનું નિર્માણ કે પતન કરે છે. આ ખરેખર વિચારવા જેવું છે. બિલકુલ. હવે ત્રીજા સ્તંભ તરફ આગળ વધીએ, જે છે વૈરાગ્ય. વૈરાગ્ય? આધુનિક દુનિયામાં વૈરાગ્ય શબ્દ સાંભળતા જેવું લાગે કે આ તો કોઈ સંન્યાસીઓ માટેની વાત છે. હા, લોકો સામાન્ય રીતે એવું જ માને છે. પણ જો આપણે આને રોજિંદા જીવન સાથે જોડીએ તો વૈરાગ્ય એટલે પોતાની જાત પરનું નિયંત્રણ અને ભૌતિક આરામથી ઉપર ઉઠવાની ક્ષમતા. હા, અને આ સંદર્ભમાં પેલી મોડી વાતો વૈરાગ્યને બહુ મોટું નુકસાન પહોંચાડે છે. કેવી રીતે? જો, વૈરાગ્યની આધુનિક વ્યાખ્યા બહુ જ રસપ્રદ છે. આજે જેને આપણે ડિજિટલ ડિટોક્સ કહીએ છીએ ને. હા, ડિલેડ ગ્રેટિફિકેશન. હા, એક પ્રકારનું વૈરાગ્ય જ છે. એના માટે પ્રચંડ માનસિક શક્તિ અને સગવડવાદથી દૂર રહેવાની હિંમત જોઈએ. બરાબર છે. જ્યારે કોઈ વ્યક્તિ નબળી વાતો કરે છે ત્યારે તેનું મન સ્વાભાવિક રીતે જ આરામ શોધવા લાગે છે. એટલે જેટલું થાય એટલું કરીએ એની પાછળ એક છુપી આકાંક્ષા હોય છે કે મને થોડી છૂટછાટ મળે. એક્ઝેક્ટલી. મારે વધારે કષ્ટ ન વેઠવું પડે. અને જ્યાં આરામની વૃત્તિ આવે છે ત્યાં વૈરાગ્ય ક્યારેય ટકી શકતો નથી. કારણ કે વૈરાગ્ય તો કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાની વાત છે. હા, જો મનને સતત એવી છૂટ આપવામાં આવે કે આજે થાક લાગ્યો છે તો નિયમ નથી પાળવો, તો ધીમે ધીમે માણસ ભૌતિક આકર્ષણોનો ગુલામ બની જાય છે. એટલે કે નબળા શબ્દો આપણા આરામપ્રિય સ્વભાવ માટે એક ઢાલ બની જાય છે. બિલકુલ. અને આધ્યાત્મિકતાના નામે આપણે માત્ર આપણી સગવડો જ સાચવીએ છીએ. આ બહુ જ ઊંડી વાત છે. હવે ચોથા અને અંતિમ સ્તંભ પર આવીએ, જે છે ભક્તિ. ભક્તિને આપણે સૌથી સરળ અને ભાવનાત્મક સ્તંભ માનીએ છીએ. ભક્તિ એટલે સમર્પણ, શ્રદ્ધા અને પ્રેમ. હા, એવું માનવામાં આવે છે કે ભક્તિમાં તો ભાવ જ પ્રધાન છે, ત્યાં નિયમોની શું જરૂર. છતાં આ ગ્રંથ એમ કહે છે કે મોડી વાતો ભક્તિને પણ નબળી પાડે છે. એ કેવી રીતે? આ બહુ જ મોટી ગેરસમજ છે કે ભક્તિ માત્ર ભાવનાઓનો વિષય છે. અચ્છા. વાસ્તવમાં ભક્તિ એ કોઈ અડધી પડધી કે શરતી વસ્તુ નથી. ભક્તિનો સાચો અર્થ જ સંપૂર્ણ સમર્પણ છે. હા, સંપૂર્ણ સમર્પણ. અને સમર્પણ ક્યારેય કાયરતાથી ન થઈ શકે. જો કોઈનો ઈશ્વરમાં સંપૂર્ણ વિશ્વાસ હોય તો તે આદેશો પાળવામાં ક્યારેય બાંધછોડ ન કરે. સાચી વાત. સાચી ભક્તિ એવો વિશ્વાસ માંગે છે કે જો પરમાત્માએ કોઈ આજ્ઞા આપી છે તો તેમાં મારું જ હિત છે. બરાબર. જ્યારે માણસ એવી વાત કરે કે મારાથી જેટલું થાય તેટલું જ હું કરીશ, ત્યારે તે પોતાના સમર્પણ પર એક શરત મૂકી રહ્યો છે. ઓહ, આ તો એક પ્રકારનો વ્યાપારિક સંબંધ થઈ ગયો. બિલકુલ. જ્યાં શરતો હોય, જ્યાં પોતાની સગવડ જોવામાં આવતી હોય, ત્યાં સંપૂર્ણ શ્રદ્ધા કે ભક્તિ હોઈ જ ન શકે. એટલે નબળી વાતો હી દર્શાવે છે કે વ્યક્તિને ઈશ્વરના વચન કરતાં પોતાની મર્યાદાઓ પર વધુ વિશ્વાસ છે. હા, અને પરિણામે ભક્તિ ધીમે ધીમે ખોખલી થઈ જાય છે. ટૂંકમાં આ એક મોડી વાત માણસના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચારે અસ્તિત્વને કોરી ખાય છે. આ આખું વિશ્લેષણ સાંભળ્યા પછી મનમાં એક સ્પષ્ટ ચિત્ર ઊભું થાય છે. આ મોડી વાતો એક ઉધઈની જેમ અંદરથી જ સમગ્ર નૈતિક માળખાને ખતમ કરી નાખે છે. હા. તો હવે સૌથી અગત્યનો પ્રશ્ન એ ઉઠે છે કે આનો ઉપાય શું? જો આ સૂક્ષ્મ કુસંગ આટલો જ ખતરનાક હોય તો પછી સાચો માર્ગ કયો છે? આ વાયરસથી બચવાનો એન્ટીવાયરસ શું છે?
આ લખાણમાં આનો ખૂબ જ સ્પષ્ટ અને મક્કમ જવાબ આપવામાં આવ્યો છે. શું જવાબ છે? અહીં સમજાવવામાં આવ્યું છે કે સાચો સત્સંગ એટલે બીજું કશું જ નહીં પરંતુ ભગવાનના વચન અને નિયમોને પૂર્ણ રીતે પાળવાની ભાવના રાખવી. પૂર્ણ રીતે? હા, આ પૂર્ણ રીતે શબ્દ પર સૌથી વધુ વજન મૂકવામાં આવ્યું છે. આમાં 99% જેવું કાંઈ હોતું જ નથી. આ એક 100% પ્રતિબદ્ધતાની વાત છે. એટલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કે બહાનાબાજીને કોઈ સ્થાન નથી. બિલકુલ નહીં. ભલે પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, પણ મનમાં એવો દૃઢ નિશ્ચય હોવો જોઈએ કે નિયમો તો પૂરેપૂરા જ પડાશે. આનો સીધો અર્થ એ થયો કે આધ્યાત્મિકતાનો માર્ગ એ કોઈ નબળા મનવાળા લોકો માટે નથી. સાચી વાત છે. મહારાજ અહીં હંમેશા હિંમતભરી, શૂરવીરતાવાળી અને નિશ્ચયવાળી વાતો કરવાનો જ આગ્રહ રાખે છે. આપણે ભલે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં હોઈએ, પરંતુ આપણા શબ્દોમાં હંમેશા એક હકારાત્મકતા હોવી જોઈએ. હા, એક અતૂટ વિશ્વાસ હોવો જોઈએ. આ તો એક સૈનિક જેવી માનસિકતા થઈ ગઈ, જ્યાં યુદ્ધના મેદાનમાં ઉતર્યા પછી લડાઈ અધવચ્ચે છોડી દેવાનો કોઈ વિકલ્પ જ નથી હોતો. બિલકુલ સચોટ સરખામણી છે આ. એક સૈનિક માટે પીછેહટ એ પરાજય સમાન છે. સાચી વાત. અને લખાણમાંથી આપણને એક અત્યંત કડક પરંતુ જરૂરી સલાહ મળે છે. મહારાજ સ્પષ્ટપણે સૂચવે છે કે જે વ્યક્તિ આવી હિંમત વગરની વાતો કરતો હોય તેનો સંગ હંમેશા ટાળવો જોઈએ. આ બહુ જ મોટો અને કઠોર નિર્ણય છે. આપણે સામાન્ય રીતે માત્ર ખરાબ કામ કરનારા લોકોથી જ દૂર રહીએ છીએ. હા, પણ અહીં તો નબળા શબ્દો બોલનારા લોકોથી પણ અંતર જાળવવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે નિરાશા બહુ જ ઝડપથી ચેપ લગાડે છે. અને આ બધામાં સૌથી અગત્યની બાબત એ છે કે આપણે પોતે પણ ક્યારેય ભૂલથી પણ આવી નબળી વાતો કરવી જોઈએ નહીં. ચોક્કસ. આપણા પોતાના જ શબ્દો આપણા અર્ધજાગ્રત મનને સતત આદેશ આપતા હોય છે. જો સતત હિંમતની વાત થશે તો મન આપોઆપ અડગ બનશે. આખી ચર્ચાનો નિચોડ ખરેખર મગજમાં ઉતારવા જેવો છે. આપણો સંગ કોની સાથે છે? આપણી આસપાસ કેવા શબ્દો બોલાઈ રહ્યા છે? અને આપણે પોતે આપણા માટે શું બોલીએ છીએ તે જ આપણું લક્ષ્ય નક્કી કરે છે. ચાલો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતિમ તબક્કા તરફ આગળ વધીએ. આજના આ સિદ્ધાંતનો સૌથી મોટો પાઠ એ છે કે જીવનમાં દૃઢતા અને હિંમત રાખવી અત્યંત જરૂરી છે. હા, હિંમત અને સંપૂર્ણ સમર્પણ એ જ સાચો રસ્તો છે. અને જો ખરેખર ઉચ્ચ માર્ગ પર ટકી રહેવું હોય તો ત્યાં માનસિક નબળાઈને કોઈ જ સ્થાન આપી શકાય નહીં. 100% સાચી વાત છે તમારી. અને આ વાત માત્ર કોઈ એક સમયકાળ કે ધર્મો પૂરતી સીમિત નથી. આ માનવ અસ્તિત્વનો સનાતન નિયમ છે. બિલકુલ. અને જાગૃત કરવાનું માધ્યમ છે. ખૂબ જ અદ્ભુત રીતે આખી વાતનો સાર તમે અહીં મૂક્યો. તો આજના આ સઘન વિશ્લેષણના અંતે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકીને આપણે આ ચર્ચાને વિરામ આપીશું. ચોક્કસ. આજના આ લખાણ પરથી એ સાબિત થાય છે કે જો સત્સંગ જેવા પવિત્ર વાતાવરણમાં થતી એક નાનકડી મોણી વાત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેવા મજબૂત ગુણોને નબળા પાડી શકતી હોય તો જરા વિચારો કે રોજિંદા જીવનમાં શું થતું હશે? એક્ઝેક્ટલી. આપણા કામના સ્થળે, પરિવારોમાં કે સંબંધોમાં રોજબરોજ બોલાતા નિરાશાજનક શબ્દો આપણી આંતરિક ક્ષમતાઓને અને આપણા આત્મવિશ્વાસને અજાણતા જ કેટલી હદે નુકસાન પહોંચાડતા હશે. બહુ જ મોટો પ્રશ્ન છે આ. આ પ્રશ્ન સાથે આપણે સૌને પોતાના શબ્દોના ઊંડાણમાં ઉતરવા માટે આમંત્રિત કરીએ છીએ. હા, અને આજે આપણે એક બહુ જ રસપ્રદ અને કદાચ કોઈના ધ્યાનમાં જલ્દી ન આવે તેવી વાત પર ચર્ચા કરવાના છીએ. બિલકુલ. આજે આપણી પાસે જે લખાણ અને નોંધ છે ને તે ખરેખર એક પાયાનો પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન એ છે કે સત્સંગમાં એટલે કે સારા અને સકારાત્મક લોકોની વચ્ચે કુસંગ શું છે? એટલે કે ખરાબ સંગત કોને કહેવાય, બરાબર ને? હા, એ જ. સામાન્ય રીતે જ્યારે આપણે ખરાબ સંગતની વાત કરીએ ત્યારે આપણા મગજમાં તરત જ એવા લોકોનો વિચાર આવે જેઓ ખોટા કામ કરતા હોય. સાચી વાત છે. કોઈ વ્યસન કરતા હોય કે પછી એવું કોઈ વાતાવરણ જ્યાં સ્પષ્ટ રીતે નકારાત્મકતા ફેલાયેલી હોય. પણ આજના આપણા સ્ત્રોતમાં આ આખી વાતને એક નવો જ દૃષ્ટિકોણ આપવામાં આવ્યો છે. આ લખાણ આપણી એ માન્યતાને મૂળમાંથી હલાવી નાખે છે કે માત્ર કોઈ સારી જગ્યાએ બેસી જવાથી આપણે ખરાબ અસરોથી બચી જઈએ છીએ. એકદમ સાચી વાત છે. અને આ લખાણ એટલા માટે ખૂબ અગત્યનું બની જાય છે કારણ કે તે આપણું ધ્યાન બહારની દુનિયામાંથી હટાવીને સીધું અંદરની તરફ લઈ જાય છે. હા, અંદરની તરફ. ખાસ કરીને આપણે જે શબ્દો બોલીએ છીએ તેના પર કેન્દ્રિત કરે છે. મોટાભાગે લોકોની એવી માન્યતા હોય છે કે જો આપણે કોઈ પવિત્ર જગ્યાએ હોઈએ
સારા વિચારોવાળા લોકોની વચ્ચે બેઠા હોઈએ, જેને આપણે આધ્યાત્મિક ભાષામાં સત્સંગ કહીએ છીએ. હા, તો ત્યાં બધું જ સારું અને સુરક્ષિત હશે એવું માની લેવામાં આવે છે. પણ આ માહિતી એક બહુ મોટો અને વિચારતો કરી દે તેવો પ્રશ્ન ઊભો કરે છે. એ પ્રશ્ન એ છે કે શું ખરેખર કોઈ જગ્યા માત્ર બહારથી સારી દેખાતી હોય એટલે ત્યાં કોઈ દૂષણ પ્રવેશી જ ન શકે? બિલકુલ. આ માહિતીનું આટલું ગહન પૃથ્થકરણ કરવું એટલા માટે જરૂરી છે કારણ કે આ લખાણ એક એવા છુપા દુશ્મન તરફ આંગળી ચીંધે છે જે બહારથી નથી આવતો. પણ એ સારા વાતાવરણની અંદર જ સાવ અજાણતામાં જ જન્મે છે. ચાલો આને વિસ્તારથી સમજીએ. સ્ત્રોતમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં મહારાજે કહ્યું છે કે માત્ર બહારનો કુસંગ જ નથી હોતો, પરંતુ વાણીનો કુસંગ પણ હોય છે. વાણીનો કુસંગ. હા, આ શબ્દ જ પોતાનામાં બહુ વજનદાર અને વિચારવા જેવો છે. આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે ખરાબ ટેવોવાળા મિત્રોથી દૂર રહેવું, જેઓ અપ્રામાણિક છે તેમની સંગત ન કરવી. એ બધો તો બહારનો કુસંગ છે. બરાબર. પણ જ્યારે આપણે વાણીનો કુસંગ કહીએ છીએ ત્યારે તેનો અર્થ શું કાઢવો? જ્યારે બધા જ લોકો સારા ઉદ્દેશ્યથી ભેગા થયા હોય, એકદમ શુદ્ધ અને આધ્યાત્મિક વાતાવરણ હોય, તો ત્યાં આ ખરાબ સંગત કેવી રીતે આવી શકે? આ તો કંઈક એવું થયું કે જાણે કોઈ બહુ મજબૂત અને સુરક્ષિત કિલ્લો હોય, બહારથી કોઈ દુશ્મન અંદર આવી શકે તેમ ન હોય. પણ કિલ્લાની અંદર રહેલા લોકો જ અજાણતા કિલ્લાની દિવાલોમાં ગાબડા પાડી રહ્યા હોય. હું તો એવું જ વિચારતી હતી આ વાંચીને. બરાબર, એવું જ. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ વાણીનો કુસંગ એટલે કોઈ અપશબ્દો બોલવાની કે કોઈની નિંદા કરવાની વાત નથી. હા, કેમ કે એ તો સ્પષ્ટ નકારાત્મકતા છે, જેને કોઈ પણ ઓળખી શકે. ચોક્કસ. પણ અહીં જે વાત છે તે બહુ સૂક્ષ્મ છે. આ એવા પ્રકારની નકારાત્મક વાતો છે જે સારા લોકોની વચ્ચે જ સાવ સારા દેખાતા શબ્દોમાં ફેલાતી હોય છે. એટલે કે કોઈ ખરાબ ઈરાદા વગર બોલાતી હોય. હા, જ્યારે સમાન વિચારધારાવાળા લોકો આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે ભેગા થયા હોય, ત્યારે તેમના દ્વારા જ બોલાતા અમુક વાક્યો જે દેખીતી રીતે બહુ સામાન્ય અને વાસ્તવિક લાગતા હોય, તે હકીકતમાં આખી પ્રક્રિયાને ભયંકર નુકસાન પહોંચાડતા હોય છે. જાણે કોઈ ધીમું ઝેર. બિલકુલ. આ વાણીનો કુસંગ એક પ્રકારના ધીમા ઝેર જેવો છે. તે તરત દેખાતો નથી, કોઈ ઘોંઘાટ નથી કરતો, પણ તે ધીમે ધીમે વ્યક્તિની અંદર રહેલા ઉત્સાહ અને શ્રેષ્ઠ બનવાની ભાવનાને અંદરથી કોરી ખાય છે. એટલે જ્યારે આવા સારા વાતાવરણમાં હાર સ્વીકારી લેવાની વાતો સામાન્ય બની જાય, ત્યારે તે વાતાવરણ પોતાના મૂળ હેતુથી ભટકી જાય છે. હા, અને એક માનસિક બોજ બની જાય છે. એટલે કે જે વાતાવરણ આપણને ઊર્જા આપવા માટે બન્યું હતું, તે જ આપણી ઊર્જા ચૂસી લે છે. હા. અને અહીંથી જ આ વાત ખરેખર બહુ ઊંડાણમાં જાય છે. કેવી રીતે? કારણ કે આપણા સ્ત્રોતમાં માત્ર આ સિદ્ધાંત આપીને વાત પૂરી નથી કરી દીધી. આ વાણીના કુસંગને સમજાવવા માટે 4 ખૂબ જ ચોક્કસ ઉદાહરણો આપવામાં આવ્યા છે. હા, પેલા 4 વાક્યો. હા. આપણે આ ચારેય વાક્યોનું એક પછી એક વિશ્લેષણ કરીશું, કારણ કે આમાંનું દરેક વાક્ય આપણી પોતાની જાતને છેતરવાની જે વૃત્તિ છે તેનો એક બહુ મોટો અરીસો છે. પહેલું વાક્ય જે સ્ત્રોતમાં આપ્યું છે તે છે કે ભગવાનનું વચન કોણ પાળી શકે? હવે પહેલી નજરે જુઓ તો આ વાક્યમાં કોઈ જ ખરાબી દેખાતી નથી. ઉલટું એવું લાગે છે કે બોલનાર વ્યક્તિ બહુ નમ્ર છે. હા, એવું જ લાગે કે તે ઈશ્વરની મહાનતાનો સ્વીકાર કરી રહ્યો છે. બરાબર. અને પોતાની મર્યાદાઓનો એકરાર કરી રહ્યો છે. અને આ જ સૌથી મોટી માયાજાળ છે. આ વાક્ય સાંભળીને એ પ્રશ્ન થાય કે શું આ ખરેખર નમ્રતા છે કે પછી પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો એક બહુ સુંદર રસ્તો? હા, જવાબદારીમાંથી ભાગવાનો રસ્તો. જો આપણે આને માનવીય વર્તનના દૃષ્ટિકોણથી તપાસીએ તો સમજાશે કે આ વાસ્તવમાં પોતાનો બચાવ કરવાની એક માનસિક વૃત્તિ છે. એટલે કે કોઈ બહાનું બનાવવાની વૃત્તિ. બિલકુલ. જ્યારે કોઈ વ્યક્તિ આવું કહે છે કે ભગવાનનું વચન કોણ પાડી શકે, ત્યારે તે વાસ્તવમાં આધ્યાત્મિક માર્ગ પર ચાલવાની મહેનતમાંથી પોતાના હાથ ઊંચા કરી રહ્યો છે. સાચી વાત. તે આખા સમુદાય વચ્ચે એવું સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે કે આ લક્ષ્ય એટલું બધું કઠિન છે, એટલું અશક્ય છે કે કોઈ સામાન્ય માણસના ગજાની આ વાત જ નથી. અને એકવાર એવું સાબિત થઈ જાય કે આ તો અશક્ય છે, તો પછી કોઈ પ્રયત્ન કરવાની જરૂર જ રહેતી નથી. સાવ સાચું. આ તો એવી જ વાત થઈ કે કોઈ વિદ્યાર્થી પરીક્ષાના આગલા દિવસે પોતાના મિત્રોને એમ કહે કે આ વિષય તો એટલો અઘરો છે કે કોઈ પાસ જ ન થઈ શકે. હા,
બહુ સરસ ઉદાહરણ છે આ. હવે આવું સાંભળીને જે મિત્ર વાંચવા બેઠો હશે તે પણ ચોપડી બંધ કરીને બેસી જશે. કારણ કે જો કોઈ પાસ જ નથી થવાનું તો પછી રાત ઉજાગરો કરવાનો અર્થ જ શું છે? એકદમ સચોટ ઉદાહરણ. અને આ જ કારણ છે કે આને કુસંગ કહેવામાં આવ્યો છે. સત્સંગમાં બોલાયેલું આવું વાક્ય આસપાસના તમામ લોકોના મનમાં રહેલા ઉત્સાહ પર પાણી ફેરવી દે છે. એટલે આ કોઈ વાસ્તવિક નમ્રતા નથી. ના, આ એક છુપો નિરાશાવાદ છે. આ પોતાની આળસને નમ્રતાના સુંદર વસ્ત્રો પહેરાવીને રજૂ કરવાની રીત છે, જેથી કોઈ આપણને મહેનત કરવાનું ન કહે. અને આ પ્રકારની માનસિકતા ચેપી રોગની જેમ આખા સમુદાયમાં ફેલાય છે. બાપરે, એટલે કે બહારથી જે નમ્રતા દેખાય છે તે વાસ્તવમાં અંદરથી એક છટકબારી છે. બિલકુલ. હવે આ જ વિચારધારામાંથી પેલો બીજો જાણીતો વિચાર જન્મે છે, જે સ્ત્રોતમાં બીજા ઉદાહરણ તરીકે આપ્યો છે. બીજું વાક્ય છે કે વર્તમાન ધર્મ સંપૂર્ણ કોણ પાડી શકે? વર્તમાન ધર્મ. અહીં વર્તમાન ધર્મ એટલે આપણા રોજિંદા નિયમો, આદર્શો અને સિદ્ધાંતો. એટલે કે કોઈ પણ નિયમોનું 100% પાલન કોણ કરી શકે? જો આને આપણે આપણા સામાન્ય જીવનના ઉદાહરણો સાથે જોડીએ તો આપણે આ રોજ જોઈએ છીએ. કઈ રીતે? ધારો કે કોઈ કડક ડાયટ શરૂ કરે અને બીજા કે ત્રીજા દિવસે એક નાનકડી મીઠાઈ ખાઈ લે. પછી તે એવું વિચારે કે હવે સંપૂર્ણ ડાયટ તો કોઈનાથી ન થાય. હા, અને એ ડરથી તે આખું પ્રયત્ન છોડી દે છે. જૂની ખાણીપીણી પર ઉતરી આવે છે. સંપૂર્ણતા હાંસલ ન કરી શકવાના ડરથી જે શરૂઆત કરી છે તેને પણ અધવચ્ચે જ છોડી દેવાની આ માનસિકતા છે. જો આપણે આ વાતને જરા વધુ ઊંડાણથી સમજીએ તો આ એક બહુ જાણીતી ભ્રમણા છે, જેને આપણે કાં તો બધું જ અથવા સાવ શૂન્ય એવી વિચારધારા કહી શકીએ. હા, અંગ્રેજીમાં જેને આપણે ઓલ ઓર નથિંગ કહીએ છીએ. બિલકુલ. આ વાક્યમાં સૌથી વધુ ભાર સંપૂર્ણ શબ્દ પર મૂકવામાં આવ્યો છે. દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં જોઈ લો, પછી તે રમતગમત હોય, સંગીત શીખવાનું હોય કે પછી આધ્યાત્મિકતા હોય, સંપૂર્ણતા ક્યારેય રાતોરાત નથી મળતી. સાચી વાત છે. આપણે સાયકલ ચલાવતા શીખીએ ત્યારે પણ 10 વાર પડીએ છીએ. હા, એ સતત ભૂલો સુધારવાની અને અપૂર્ણતામાંથી પસાર થવાની એક લાંબી યાત્રા છે. પરંતુ જ્યારે કોઈ આધ્યાત્મિક જગ્યાએ જ્યાં લોકો એકબીજાને ટેકો આપવા ભેગા થયા હોય, ત્યાં કોઈ આવું વાક્ય બોલે કે નિયમો સંપૂર્ણ રીતે કોણ પાડી શકે, ત્યારે તે આખી વિકાસ યાત્રામાં જ નકારી કાઢે છે. આ વાક્ય લોકોના પ્રામાણિક અને નાના પ્રયત્નોને શરૂઆતમાં જ દબાવી દે છે. બરાબર. એટલે તે એવો ભ્રામક સંદેશ આપે છે કે જો આપણે 100% સફળ ન થઈએ તો આપણા 20% કે 50% પ્રયત્નોની કોઈ જ કિંમત નથી. હા, અને તેનું પરિણામ એ આવે છે કે લોકો ધીમે ધીમે પોતાના નિયમો અને નૈતિકતા પ્રત્યે સાવ બેદરકાર થવા લાગે છે. તેમને એવું લાગવા માંડે છે કે સંપૂર્ણતા તો કોઈનાથી મળવાની નથી, તો પછી થોડી છૂટછાટ લેવામાં શું વાંધો છે? આજે એક નિયમ તોડ્યો, કાલે બીજો તોડીશું. આ રીતે આ માત્ર એક વાક્ય ધીમે ધીમે કોઈને ખબર પણ ન પડે તેવી રીતે આખા સમુદાયના શિસ્ત અને નૈતિક પાયાને ખોખલો કરી નાખે છે. આ એક પ્રકારની સામૂહિક બેદરકારીને જન્મ આપે છે. આ ખરેખર બહુ ગંભીર બાબત છે. કેવી રીતે માત્ર શબ્દોની રમતથી આખા સમુદાયના શિસ્ત પર પાણી ફરી વળે છે તે આ ઉદાહરણથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે. એકદમ. હવે આ બધું અથવા કંઈ જ નહીંવાળી પરિસ્થિતિમાંથી જ્યારે લોકો કંઈ જ ન કરવા પર આવી જાય છે ત્યારે તેઓ પોતાના મનને મનાવવા એક નવો રસ્તો કાઢે છે. અને એ આપણું ત્રીજું ઉદાહરણ છે. ત્રીજું વાક્ય. હા, સ્ત્રોતમાં ત્રીજું વાક્ય આપ્યું છે કે જેટલું થાય તેટલું કરીએ. હવે સાંભળવામાં તો આ એકદમ પ્રેક્ટિકલ અને સંતુલિત વાત લાગે છે. હા, બહુ સામાન્ય લાલે. રોજિંદા જીવનમાં આ વાક્યનો ઉપયોગ આપણે બધા જ કરીએ છીએ. કોઈ કામમાં બહુ થાક ન લાગે અથવા કોઈ અતિશયતા ન થઈ જાય તે માટે આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ જેટલું થાય તેટલું કરીએ. બરાબર. તો પછી એમાં ખોટું શું છે? શું પોતાની ક્ષમતા મુજબ કામ કરવું એ કોઈ ખરાબ બાબત છે? દેખીતી રીતે જોતા આ ચારેય વાક્યોમાં આ વાક્ય સૌથી વધુ નિર્દોષ અને ડહાપણ ભર્યું લાગે છે. પરંતુ આ વાક્ય પાછળ જે છુપો નિરાશાવાદ અને હાર સ્વીકારી લેવાની વૃત્તિ છે તેને ઓળખવી બહુ જ જરૂરી છે. કેવી રીતે? જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે છે કે જેટલું થાય તેટલું કરીએ, ત્યારે તે અજાણતા જ પોતાની ક્ષમતાઓની આસપાસ એક સીમા બાંધી દે છે. એક પોતાની અનુકૂળતાનું કુંડાળું બનાવી દે છે. એટલે કે કમ્ફર્ટ ઝોન બનાવી લે છે. બિલકુલ. આધ્યાત્મિક પ્રગતિ હોય કે દુનિયાવી પ્રગતિ, તે હંમેશા એ અનુકૂળતાના કુંડાળામાંથી બહાર આવવાની જ પ્રક્રિયા છે. જો આપણે માત્ર એટલું જ કરીએ જેટલું સહેલાઈથી અને કોઈપણ જાતની મહેનત વિના થઈ શકે છે,
તો પછી આપણો વિકાસ કઈ રીતે શક્ય છે? સાચી વાત છે. આ તો એવી વાત થઈ કે જો કોઈ રોજ જીમમાં જઈને માત્ર 2 કિલોનું જ વજન ઉપાડે કારણ કે એટલું જ સહેલાઈથી થાય છે તો તેના સ્નાયુઓ ક્યારેય મજબૂત થવાના જ નથી. સાવ સાચી વાત. તાકાત વધારવા માટે તો જેટલું થાય છે તેના કરતાં થોડું વધારે કરવાનો પ્રયત્ન કરવો જ પડે. બિલકુલ. અને આધ્યાત્મિકતામાં પણ આ જ નિયમ લાગુ પડે છે. આ વાક્ય વ્યક્તિની આધ્યાત્મિક સંભાવનાઓને એક બહુ નાની સીમામાં કેદ કરી દે છે. આ વાક્ય જાણે એવું સ્વીકારી લે છે કે આપણી ક્ષમતાઓ જડ છે અને તેમાં કોઈપણ સંજોગોમાં વધારો થઈ શકે તેમ નથી. જાણે એક માનસિક બ્રેક મારી દીધી હોય. હા, જ્યારે કોઈ મુશ્કેલ નિયમ પાળવાનો આવે કે કોઈ ઉચ્ચ આદર્શ પર ચાલવાનો આવે ત્યારે પોતાનો પ્રયત્ન વધારવાને બદલે આ વાક્યનો સહારો લઈને પોતાની જાતને ખોટો દિલાસો આપવામાં આવે છે. ચાલો મારાથી જેટલું થાય છે એટલું તો હું કરું છું ને. આ પ્રકારનું સમાધાનકારી અને બાંસછોડવાળું વલણ આધ્યાત્મિક યાત્રામાં સૌથી મોટો અવરોધ છે. કારણ કે તે આપણામાં રહેલી આગળ વધવાની ભૂખને જ મારી નાખે છે. આ વાત ખરેખર આંખ ઉઘાડનારી છે. એટલે કે આ બધા વાક્યો માત્ર વાતો નથી પણ તે એક પ્રકારના માનસિક બહાનાઓ છે જે લોકો પોતાની જાતને અને દુનિયાને આપતા રહે છે. જેથી તેમને કોઈ સખત મહેનત કે આંતરિક પરિવર્તન ન કરવું પડે. અને આ આંતરિક પરિવર્તનની વાત પરથી જ સ્ત્રોતનું ચોથું અને છેલ્લું ઉદાહરણ આવે છે જે સીધો આપણા આંતરિક જગત પર જ પ્રહાર કરે છે. હા. ચોથું વાક્ય છે કે ભગવાનનું સ્વરૂપ ધ્યાનમાં રાખવું આપણાથી નથી થતું. અત્યાર સુધી જે 3 વાક્યો જોયા તે કદાચ બહારના આચરણ વિશે હતા. આપણા રોજિંદા નિયમો કે વર્તન વિશે. હા, પણ આ વાક્ય તો સીધું જ ધ્યાનની અવસ્થા પર હુમલો કરે છે. ધ્યાન કરવું, ઈશ્વરના સ્વરૂપ પર ચિત્તને એકાગ્ર કરવું એ તો આધ્યાત્મિકતાનો સૌથી સૂક્ષ્મ અને અંતરંગ ભાગ છે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ ચોથું ઉદાહરણ બાકીના 3 કરતાં પણ વધુ ભયંકર છે. ભયંકર? એ કઈ રીતે? જો આપણે આને મોટા ચિત્રમાં મૂકીને જોઈએ તો સ્પષ્ટ થશે કે વાણીનો આ કુસંગ કેવી રીતે માત્ર આપણા બહારના વર્તનને જ નહીં પણ આપણી અંદર ચાલતી સાધનાને પણ મૂળમાંથી જ કાપી નાખે છે. ધ્યાન એ મનની એકાગ્રતાનો વિષય છે. તે અત્યંત ધીરજ માંગી લે છે. અને તેનો સતત અભ્યાસ કરવો પડે છે. બિલકુલ. આપણે હમણાં જ જીમનું ઉદાહરણ લીધું તે જ રીતે ધ્યાન પણ મનની કસરત છે જે રોજના અભ્યાસથી જ કેળવાય છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ અગાઉથી જ એવું જાહેર કરી દે કે આ ધ્યાનમાં બેસવાનું અને મન એકાગ્ર કરવાનું કામ આપણાથી નથી થતું ત્યારે તે વાસ્તવમાં પોતાના જ મનના દરવાજા કાયમ માટે બંધ કરી દે છે. હા, આ વાક્ય કોઈપણ પ્રકારનો સંઘર્ષ કર્યા વિના મેદાન છોડી દેવાનું શીખવે છે. અને આની અસર વ્યક્તિગત રીતે તો ખરાબ છે જ, પણ જ્યારે આવી વાતો સત્સંગમાં બધાની વચ્ચે વારંવાર બોલાય છે ત્યારે તે એક બહુ મોટી સામૂહિક માનસિકતા ઊભી કરી દે છે. બરાબર. કલ્પના કરો કે કોઈ નવો વ્યક્તિ પૂરા ઉત્સાહ સાથે આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવા આવ્યો છે. તે કંઈક નવું શીખવા માંગે છે અને ત્યાં આવીને તે સાંભળે છે કે વર્ષોથી આવતા જૂના અને અનુભવી લોકો જ એવું કહે છે કે ધ્યાન કરવું તો આપણા ગજાની બહારની વાત છે. તો એ નવા આવનાર વ્યક્તિને તો તરત જ એવું લાગવા માંડશે કે જો આટલા વર્ષોથી આવતા આ લોકોને ધ્યાન નથી લાગતું તો મારાથી તો ક્યાંથી થવાનું છે. એકદમ સાચી વાત. એટલે કે કોઈ વ્યક્તિ પોતાનો પ્રયત્ન શરૂ કરે તે પહેલાં જ તેના પરિણામને શૂન્ય ધારી લેવામાં આવે છે. પેલા નવા વ્યક્તિનો ઉત્સાહ ત્યાં જ ખતમ થઈ જાય છે. આ રીતે વાણીનો આ સૂક્ષ્મ કુસંગ લોકોની આંતરિક શ્રદ્ધા, તેમનો આત્મવિશ્વાસ અને કંઈક ઉચ્ચ અનુભૂતિ કરવાની તેમની ક્ષમતાનો સદંતર નાશ કરે છે. ચોક્કસ. તો આ બધી જ ચર્ચાઓનો અંતિમ અર્થ શું છે? આ ચારેય ઉદાહરણોને આટલી ઊંડાણપૂર્વક સમજ્યા પછી સ્ત્રોતનું જે અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ વાક્ય છે તેનો અર્થ હવે એકદમ દીવા જેવો સ્પષ્ટ થઈ જાય છે. હા, એ અંતિમ વાક્ય. સ્ત્રોતના અંતમાં બહુ જ ટૂંકાણમાં પણ અત્યંત ભારપૂર્વક એક નિષ્કર્ષ આપવામાં આવ્યો છે. વાક્ય છે કે આવી વાતો માણસને નબળો બનાવે છે. આ માત્ર 5-6 શબ્દોનું નાનકડું વાક્ય છે પણ આખા લખાણનો સંપૂર્ણ નિચોડ આમાં જ છુપાયેલો છે. બિલકુલ. આવી વાતો માણસને શારીરિક રીતે કે આર્થિક રીતે નબળો નથી પાડતી પણ અંદરથી વૈચારિક રીતે અને આધ્યાત્મિક રીતે સાવ નિસ્તેજ બનાવી દે છે. જો આપણે આ સમગ્ર વિશ્લેષણનું તારણ કાઢીએ તો સમજાશે કે આ વાણીનો કુસંગ કોઈ સામાન્ય નબળાઈ નથી. તે એક એવી ઉધઈ છે જે ધીમે ધીમે કોઈ અવાજ કર્યા વિના વ્યક્તિના મનોબળ,
તેની સંકલ્પ શક્તિ અને આધ્યાત્મિક તાકાતને અંદરથી ખાઈ જાય છે. સાચી વાત. મોટા ભાગે આપણે આવી વાતોને માત્ર વાતો કહીને બહુ હળવાશથી લેતા હોઈએ છીએ. પણ વાસ્તવમાં તે આપણી માનસિકતાને પંગુ બનાવતું ઝેર છે. શબ્દોમાં એક પ્રચંડ ઊર્જા રહેલી છે. જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર પોતાની નબળાઈ, પોતાની અસમર્થતા અને હારની વાતો ઉચ્ચારે છે, ત્યારે તે વાસ્તવમાં પોતાના અર્ધજાગ્રત મનને એ જ આદેશ આપી રહ્યો હોય છે. તે પોતાની જાતને એવી રીતે તૈયાર કરી રહ્યો હોય છે કે તે નિષ્ફળ જવા માટે જ સર્જાયો છે. બરાબર. સત્સંગ એ મૂળભૂત રીતે આધ્યાત્મિક ઊર્જા, પ્રેરણા અને એકબીજા પાસેથી બળ મેળવવાનું સ્થાન છે. પરંતુ જો એ જ ઊર્જાના કેન્દ્રમાં આવા નિરાશાવાદના બીજ રોપવામાં આવે તો તે આખા સમુદાય માટે અત્યંત વિનાશક સાબિત થાય છે. આ નબળાઈ માત્ર કોઈ એક વ્યક્તિ પૂરતી સીમિત નથી રહેતી. ના, તે ચેપી રોગની જેમ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં અને ધીમે ધીમે આખા સમુદાયમાં ફેલાય છે. અને અંતે પરિણામ એ આવે છે કે આખો સમુદાય ઉચ્ચ આદર્શો ધરાવતો હોવા છતાં અંદરથી અત્યંત કમજોર અને પ્રાણહીન બની જાય છે. આજના આ અત્યંત રસપ્રદ અભ્યાસમાંથી મળેલા મુખ્ય તારણોને જો આપણે ભેગા કરીએ તો એ વાત એકદમ સ્પષ્ટ થઈને બહાર આવે છે કે આપણે જે વાતાવરણમાં હોઈએ ત્યાં બોલાતા શબ્દો પ્રત્યે જાગૃત રહેવું કેટલું બધું જરૂરી છે. બહુ જ જરૂરી છે. અજાણતામાં જ આપણે અને આપણી આસપાસના લોકો એવી વાતો બોલી જતા હોઈએ છે જે આપણા બધાનો ઉત્સાહ સમૂળગો ખતમ કરી નાખે છે. આજના સ્ત્રોતે એ સાબિત કરી દીધું છે કે બહારના કોઈ શત્રુઓ કરતાં આપણા જ મોંમાંથી નીકળતા નિરાશાવાદી શબ્દો આપણા માટે સૌથી મોટો કુસંગ બની શકે છે. હા, સૌથી મોટો કુસંગ. એટલે હવેથી જ્યારે પણ આપણે સમાન વિચારધારાવાળા લોકોની વચ્ચે હોઈએ ત્યારે ત્યાં શું બોલવામાં આવે છે અને તેની પાછળ છુપાયેલો અર્થ શું છે તે સમજવું બહુ જ જરૂરી છે. અને આ બાબત માત્ર કોઈ આધ્યાત્મિક સમુદાય પૂરતી સીમિત નથી, પણ તે આપણા રોજિંદા જીવનના દરેક પાસાને સમાન રીતે લાગુ પડે છે. બિલકુલ. સતત જાગૃતિ અને પોતાનું આત્મનિરીક્ષણ કરવું એ જ આ વાણીના કુસંગ સામેનું સૌથી મોટું અને અસરકારક હથિયાર છે. જ્યારે પણ આપણા મનમાં આવા નિરાશાવાદી વિચારો આવે ત્યારે તેને શબ્દોનું રૂપ આપીને વાતાવરણમાં ફેલાવતા પહેલા 2 વાર વિચારવું જોઈએ કે આ શબ્દોનું અંતિમ પરિણામ શું આવશે. ખરેખર. અને આજના આ વિશ્લેષણને આધારે આપણા બધા માટે અહીં એક એવો વિચાર છોડવાનો સમય આવી ગયો છે જેના પર શાંતિથી મનન કરી શકાય. ચોક્કસ. જરા વિચારીએ, જો નબળાઈ દર્શાવતા નિરાશાથી ભરેલા આપણા સામાન્ય લાગતા શબ્દો આપણને અને આપણી આસપાસના લોકોને આધ્યાત્મિક રીતે આટલા બધા નબળા પાડી શકતા હોય તો શું સંપૂર્ણ દ્રઢતા, અતૂટ શ્રદ્ધા અને અદમ્ય ઉત્સાહથી ભરેલા શબ્દો અજાણતા જ આખા સમુદાયની આધ્યાત્મિક તાકાત અનેક ગણી વધારી શકે ખરા? વાહ. શું નકારાત્મક શબ્દોથી બચીને માત્ર સકારાત્મક અને હિંમતભર્યા શબ્દોનો ઉપયોગ જ સાચા અર્થમાં સત્સંગનું નિર્માણ કરી શકે? આ એક બહુ ઊંડો પ્રશ્ન છે, જેનો જવાબ દરેકે પોતાના અનુભવો દ્વારા શોધવાનો છે. શબ્દોની નિર્માણ કરવાની અને વિનાશ કરવાની શક્તિને ક્યારે ઓછી ના આંકવી જોઈએ. બિલકુલ. આજના આ ગહન અભ્યાસમાં જોડાવા બદલ અને આટલી રસપ્રદ ચર્ચા કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ ચર્ચાએ નવા વિચારોના અને આત્મનિરીક્ષણના અનેક દરવાજા ખોલ્યા હશે. અથવા કહીએ તો ધ પેરિલ્સ ઓફ સ્પિરિચ્યુઅલ કોમ્પ્લેસન્સી. બરાબર. આપણી પાસે જે સ્ત્રોત છે તે દેખાવમાં ભલે નાનો લાગે, પણ તેમાંથી આપણે એક એવો મુદ્દો તારવવાનો છે જે કોઈ પણ વ્યક્તિના જીવનના પાયાને હચમચાવી શકે છે. સાચી વાત. આજની આ ગહન ચર્ચાનો મુખ્ય વિષય છે મોળી વાતનું નુકસાન. એટલે કે નિરાશાજનક હિંમત તોડી નાખે તેવી અથવા નબળી વાતોની કેવી ગંભીર અને લાંબા ગાળાની અસરો થાય છે. ચાલો આ બાબતને વિગતે સમજીએ. ચોક્કસ. સામાન્ય રીતે જ્યારે આપણે આસપાસ નિરાશાની વાતો સાંભળીએ છીએ ત્યારે એવું લાગે છે કે આ તો માત્ર શબ્દો છે, હવામાં ભળી જશે. લોકોને એવું જ લાગતું હોય છે. પણ આજના સ્ત્રોત પ્રમાણે માત્ર આવી હિંમત વગરની વાતો સાંભળવાથી આપણા રોજિંદા જીવનમાં અથવા આધ્યાત્મિક માર્ગમાં બહુ મોટી અસરો ઊભી થાય છે. આ બાબતને મનોવિજ્ઞાનની દૃષ્ટિએ સમજીએ તો ચિત્ર ઘણું વધારે સ્પષ્ટ થાય છે. અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આપણે મોટેભાગે એવું માનતા હોઈએ છીએ કે કોઈ મોટી આફત કે કોઈ મોટો આઘાત જ કોઈ બહુ મોટું નુકસાન થાય તો જ. બિલકુલ. કોઈ મોટું આર્થિક કે સામાજિક નુકસાન થાય તો જ માણસ તૂટે છે એવું આપણે માનીએ છીએ. પણ આ સ્ત્રોત એકદમ અલગ જ દિશા ચીંધે છે.
આ માત્ર અધ્યાત્મ પૂરતું સીમિત નથી. આ દર્શાવે છે કે નકારાત્મક અને મોડી વાતો કેવી રીતે ધીમા ઝેરની જેમ કામ કરે છે. ધીમું ઝેર આ બહુ સાચો શબ્દ છે. હા, તે એકદમ કાર્બન મોનોક્સાઇડ જેવા અદૃશ્ય ગેસ જેવું છે. તેની કોઈ ગંધ નથી હોતી, તેનો કોઈ રંગ નથી હોતો, પણ ધીમે ધીમે તે શ્વાસમાં ભળે છે. અને વ્યક્તિની વિચારવાની ક્ષમતાને બેભાન કરી દે છે. એક્ઝેક્ટલી. હિંમત વગરની વાતો સાંભળવાથી વ્યક્તિનું મનોબળ કેવી રીતે તૂટી જાય છે તે આ મૂળ લખાણમાં 4 ક્રમિક તબક્કામાં વર્ણવવામાં આવ્યું છે. આ 4 તબક્કાઓ એક એવી સાંકળ બનાવે છે જે ધીમે ધીમે પતનના માર્ગે લઈ જાય છે. સ્ત્રોતની શરૂઆતમાં જ એક બહુ ઊંડી મનોવૈજ્ઞાનિક અસર તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે કેવી રીતે મોડી વાતો સીધી વ્યક્તિના મૂળભૂત કર્તવ્યો પર ઘા કરે છે. સ્ત્રોત તેને ધર્મમાં ઢીલ આવવી એવું નામ આપે છે. હા, ધર્મમાં ઢીલ. આપણે સૌ જાણીએ છીએ કે ધર્મ એટલે માત્ર કોઈ ક્રિયાકાંડ નથી, પણ આપણું કર્તવ્ય છે, નૈતિક ફરજ છે. પણ અહીં પ્રશ્ન એ થાય કે કોઈની માત્ર નબળી વાતો સાંભળવાથી આ કર્તવ્ય નિષ્ઠા પર સીધી અસર કેમ થવા લાગે છે? ધારો કે કોઈ વિદ્યાર્થી પૂરી નિષ્ઠાથી મહેનત કરી રહ્યો છે, અથવા કોઈ કર્મચારી ઓફિસમાં પોતાની ફરજ બજાવી રહ્યો છે, અને આસપાસના લોકો એમ કહેવા લાગે કે વધુ મહેનત કરવાથી કોઈ મેડલ નથી મળી જવાનું. અથવા આજના જમાનામાં પ્રામાણિકતાની કોઈ કિંમત નથી, એવું પણ લોકો કહેતા હોય છે. બરાબર. તો એ સાંભળીને વ્યક્તિ પોતાના મૂળ કામ પ્રત્યે ઉદાસીન કેમ બનવા લાગે છે? આનું કારણ માનવ મગજની કામ કરવાની પદ્ધતિમાં છુપાયેલું છે. ફરજ નિભાવવી કે પોતાના ધર્મો પર અડગ રહેવું એ અત્યંત ઊર્જા માગી લેતું કામ છે. હા, તેમાં બહુ મહેનત પડે. બિલકુલ. તેમાં શારીરિક અને માનસિક કષ્ટ પડે છે. જ્યારે આસપાસથી નબળી વાતોનું સિંચન થાય છે ત્યારે મગજને પોતાની આળસને કે પોતાના કષ્ટને છુપાવવા માટે એક તાર્કિક બહાનું મળી જાય છે. એટલે મગજ હંમેશા સહેલો રસ્તો શોધતું હોય છે. સાચી વાત. કોઈ વ્યક્તિ એક જ દિવસમાં પોતાનું કર્તવ્ય ભૂલી જતો નથી, પણ પેલી જે મોડી વાતો છે તે એક પ્રકારનો સંશય વાવે છે. અજાગૃત મનમાં સતત એક પ્રશ્ન ઘુમરાયા કરે છે કે શું હું જે કરી રહ્યો છું તે ખરેખર જરૂરી છે? અને જ્યારે આ શંકાનું બીજ મોટું થાય છે ત્યારે સ્ત્રોતમાં દર્શાવેલ બીજો તબક્કો આપોઆપ શરૂ થઈ જાય છે. સ્ત્રોત નોંધે છે કે ધર્મમાં ઢીલ આવ્યા પછી નિયમોમાં ઢીલ આવે છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો નિયમો એ આપણા કર્તવ્યોનું પાલન કરવા માટે બનાવેલી એક સુરક્ષાવાળ છે, એક માળખું છે જે આપણને સીધા રસ્તા પર રાખે છે. પણ એકવાર કર્તવ્યનું મહત્વ ઘટ્યું એટલે તેને ટકાવી લાગતા નિયમો બોજારૂપ લાગવા માંડે છે. ચોક્કસ. આ નિયમો તૂટવાની વાતને વ્યવહારિક જીવન સાથે સરખાવીએ તો ઘણું સમજાય તેવું છે. જ્યારે કોઈ વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય માટે કોઈ કડક આહાર કે કસરતનો નિયમ લીધો હોય અને કોઈ મિત્ર આવીને કહે કે અરે એક દિવસ કસરત નહીં કરે તો શું ફરક પડી જવાનો છે? હા, જિંદગી જીવવાની હોય, આટલા કડક નિયમોમાં શું રાખ્યું છે? આ વાક્ય સાંભળવામાં કદાચ મિત્રતા ભર્યું લાગે, પણ અંદરખાને તે અનુશાસન પર સીધો ઘા કરે છે. આવું જ આધ્યાત્મિક જીવનમાં પણ થતું જોવા મળે છે. ધ્યાન કે સાધનાના નિયમો માટે કોઈ એમ કહી દે કે ભગવાન તો ભાવનો ભૂખ્યો છે, નિયમોની ક્યાં જરૂર છે? તો વ્યક્તિ તરત જ નિયમોમાં ઢીલ મૂકી દે છે. પણ અહીં વિચારવા જેવી વાત એ છે કે વ્યક્તિને એવું જ લાગે છે કે તે બહુ પ્રેક્ટિકલ કે વાસ્તવવાદી બની રહ્યો છે. તે પોતાની જાતને એમ સમજાવે છે કે તે સમય સાથે ચાલી રહ્યો છે. અને આ જ સૌથી મોટી માયાજાળ છે. મગજ હંમેશા સૌથી સરળ રસ્તો શોધતું હોય છે. જ્યારે કોઈ બીજી વ્યક્તિ આવીને એ નિયમ તોડવાનું સુંદર અને પ્રેક્ટિકલ દેખાતું બહાનું આપે ત્યારે મગજ તેને સ્વીકારી લે છે, કારણ કે તેમાં તેને આરામ દેખાય છે. હવે આ સાંકળ કઈ રીતે આગળ વધે છે તે જોઈએ. સ્ત્રોત આગળ કહે છે કે નિયમોમાં ઢીલ આવ્યા પછી ત્રીજી ગંભીર અસર આવે છે, ભક્તિમાં ઉત્સાહ ઓછો થાય. આ તબક્કો સૌથી વધારે ભાવનાત્મક છે. ધર્મ એ કર્તવ્ય છે, નિયમ એ શારીરિક બંધન છે, પણ ભક્તિ એ હૃદયનું વિષય છે. તેમાં લાગણી અને ઉત્સાહ છે. એટલે જ્યારે ધર્મ અને નિયમ તૂટે છે ત્યારે આપોઆપ અંદરનો જે અગ્નિ છે, જે અદૃશ્ય ઉત્સાહ છે, તે ઠંડો પડવા લાગે છે. સાચી વાત. કારણ કે નિયમો અને શિસ્ત વગરનું કોઈ પણ કાર્ય બહુ જ જલ્દી દિશાહીન બની જાય છે. આ ઉત્સાહ ઓછો થવાની પ્રક્રિયા સાંભળીને મને એક વિચાર આવે છે.
શિયાળાની કડકડતી ઠંડીમાં કોઈ મોટું તાપણું સળગતું હોય અને તેમાં આપણે સતત સૂકા લાકડા નાખી રહ્યા હોઈએ. અદ્ભુત ઉદાહરણ છે આ. પણ પછી કોઈ આવીને એ સળગતા તાપણા પર ભીના અને સડેલા પાંદડા નાખવા લાગે તો સ્વાભાવિક રીતે જ એ આગ ધીમી પડી જાય અને ચારે બાજુ માત્ર ધુમાડો જ ફેલાઈ જાય. શું આપણે આ ઉત્સાહ અને મોડી વાતોને આ રીતે જોઈ શકીએ? હા, તાપણાવાળું ઉદાહરણ અત્યંત સચોટ છે અને આને જરા વધુ ઊંડાણથી સમજીએ. એ સળગતું તાપણું એટલે કોઈ પણ સારા કાર્યમાં કે આધ્યાત્મિક માર્ગમાં રહેલો આપણો પ્રારંભિક ઉત્સાહ. એ સૂકા લાકડા એટલે આપણા નિયમો અને આપણું અનુશાસન જે એ આગને જીવંત રાખે છે. અને પેલા ભીના સડેલા પાંદડા એટલે આસપાસના લોકોની હિંમત વગરની અને નિરાશાજનક ટિપ્પણીઓ. બિલકુલ. જ્યારે કોઈ નવું કાર્ય શરૂ થાય ત્યારે ઉત્સાહ હંમેશા આસમાને હોય છે. પણ જ્યારે કાનમાં એવી વાતો પડે કે આમાં તો બહુ કષ્ટ છે, આપણાથી આ ન થાય, અથવા આટલા બધા લોકો નિષ્ફળ ગયા છે તો આપણે શું કરી શકીશું? હા, ત્યારે પેલો અગ્નિ ધુમાડો બનીને શાંત થઈ જાય છે. મોડી વાતો કરનારાઓનું મનોવિજ્ઞાન સમજવા જેવું છે. તેઓ પોતાને વાસ્તવવાદી કેળવવાનું પસંદ કરે છે. તેઓ એવી દલીલ કરશે કે અમે તો માત્ર જમીન પરની વાસ્તવિકતા બતાવીએ છીએ. પણ હકીકતમાં તેઓ પોતાની અંદર રહેલી નિરાશા, પોતાની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાના ડરને બીજા પર થોપતા હોય છે. ખરેખર, ઉત્સાહ એ કોઈપણ પ્રવાસનું ઈંધણ છે. જો આ ઈંધણ જ ન રહે તો સમર્પણ ક્યાંથી આવે? અને જ્યારે અંદરનો એ અગ્નિ જ શાંત થઈ જાય, ઈંધણ જ ખતમ થઈ જાય, ત્યારે તો આખી ઇમારતનો પાયો ઝચમચી જાય. સ્ત્રોત પણ આ બાબતની નોંધ લે છે કે આ શૃંખલાનો ચોથો અને સૌથી અંતિમ તબક્કો એ છે કે વ્યક્તિનો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ ઘટે. અથવા તો દુનિયાવી અર્થમાં કહીએ તો પોતાના ઉચ્ચ લક્ષ્ય કે સિદ્ધાંતો પરથી વિશ્વાસ ઉઠી જાય. આખી સાંકળનું આ અંતિમ પરિણામ છે. પણ આટલી હદે પતન માત્ર અમુક શબ્દો સાંભળવાથી થઈ શકે? શરૂઆત તો માત્ર એક નાનકડી નકારાત્મક વાતથી થઈ હતી. તો વાત છેક મૂળભૂત વિશ્વાસ તૂટવા સુધી કેવી રીતે પહોંચી જાય છે? આ જ તો પેલા ધીમા ઝેરની સૌથી મોટી કરુણતા છે. વિશ્વાસ કોઈ એક મોટી ઘટનાથી એકાએક નથી તૂટતો. તે રોજિંદા ઘસારાથી તૂટે છે. હજાર નાના નાના છિદ્રોથી ડૂબતી નાવ જેવી આ પરિસ્થિતિ છે. કર્તવ્ય છૂટ્યું, નિયમો તૂટ્યા, ઉત્સાહ ગયો, એટલે પછી વ્યક્તિ અંદરથી સાવ ખાલી થઈ જાય છે. અને આ ખાલીપામાં સૌથી પહેલો ભોગ વિશ્વાસનો લેવાય છે. જો કોઈ આધ્યાત્મિક માર્ગ પર હોય તો તેને ભગવાનની પ્રાપ્તિમાં જ શંકા થવા લાગે છે. કારણ કે વિશ્વાસ ટકાવી રાખવા માટે જે આંતરિક બળ જોઈતું હતું તે પેલી મોડી વાતોએ ક્યારનું શોષી લીધું હોય છે. આ 4 તબક્કાઓ સમજ્યા પછી હવે આપણે સ્ત્રોતના એવા હિસ્સા તરફ જઈ રહ્યા છીએ જ્યાં ખરેખર સૌથી મોટો આંચકો લાગે છે. અહીંથી જ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. હા, આ સ્ત્રોતનો બહુ અગત્યનો ભાગ છે. અત્યાર સુધીની ચર્ચા પરથી સામાન્ય રીતે એવું જ તારણ નીકળે કે આવી નબળી વાતો હંમેશા કોઈ બહારના સ્પષ્ટ નકારાત્મક વાતાવરણમાંથી આવતી હોય, કોઈ ખરાબ સંગતમાંથી આવતી હોય. હા, સામાન્ય રીતે આપણે એવું જ માનીએ. પણ સ્ત્રોત અહીં એક અત્યંત વિરોધાભાસી અને ચોંકાવનારો વિચાર રજૂ કરે છે. તેમાં એક વાક્ય છે કે એટલે મહારાજે તેને સત્સંગનો કુસંગ કહ્યું. સત્સંગનો કુસંગ. આ વાક્ય ખરેખર વિચારમાં પાડી દે તેવું છે. કારણ કે આપણે કુસંગ એટલે કે ખરાબ સંગતની વ્યાખ્યા હંમેશા એ રીતે જ કરીએ છીએ કે કોઈ દુરાચારી કે વ્યસની લોકોની સોબત. પણ અહીં તો વાત આખી અલગ જ છે. અહીં સત્સંગમાં રહેલો કુસંગ એવો શબ્દ પ્રયોગ થયો છે. એટલે કે કોઈ પવિત્ર જગ્યાએ સારા લોકોની વચ્ચે રહીને પણ જો કોઈ આવી હિંમત તોડનારી વાતો કરે તો તેને કુસંગ કહેવાય. પણ સત્સંગ જેવી અત્યંત સુરક્ષિત અને સકારાત્મક જગ્યાએ ખરાબ તત્વ કેવી રીતે હોઈ શકે? આ વિરોધાભાસ જ આખા સ્ત્રોતનો સૌથી શક્તિશાળી અને આંખ ઉઘાડનારો સંદેશ છે. સત્સંગ એટલે સત્યનો સંગ, એક પવિત્ર, હકારાત્મક અને સુરક્ષિત વાતાવરણ. આને સમજવા માટે ઇતિહાસના પેલા પ્રખ્યાત ટ્રોજન હોર્સના ખ્યાલને યાદ કરવો પડે. પેલા લાકડાવાળા ઘોડાવાળી વાત? હા, આપણે કલ્પના કરીએ કે એક અત્યંત મજબૂત કિલ્લો છે, જેની દિવાલો બહુ ઊંચી છે, બહારથી કોઈ દુશ્મન અંદર પ્રવેશી શકે તેમ નથી. આ કિલ્લો એટલે આપણો સત્સંગ, આપણું સુરક્ષિત કમ્યુનિટી વાતાવરણ. પણ જો એ કિલ્લાની અંદર જ રહેલા કેટલાક લોકો લાકડાના ઘોડામાં છુપાઈને આવ્યા હોય અને રાતના અંધારામાં અંદરો અંદર કિલ્લાના દરવાજા ખોલી નાખે તો
બહારના દુશ્મન કરતાં અંદરનો આ છૂપો દુશ્મન 1000 ગણો વધારે ખતરનાક સાબિત થાય છે, કારણ કે કિલ્લાની અંદરના લોકો માટે આપણી સાવચેતી બિલકુલ શૂન્ય હોય છે. આ બહુ ઊંડી વાત છે. જ્યારે કોઈ સ્પષ્ટ નકારાત્મક વ્યક્તિ પાસે બેઠા હોઈએ ત્યારે પહેલેથી જ ખબર હોય છે કે આ વાતાવરણ યોગ્ય નથી, એટલે મગજ આપોઆપ એક અદૃશ્ય ઢાલ બનાવી લે છે. બિલકુલ. એની વાતોની અસર મન પર થતી અટકી જાય છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ સત્સંગમાં હોય, ધાર્મિક કે પવિત્ર દેખાતો હોય, આપણો હિતેચ્છુ લાગતો હોય, અને તે એવી સલાહ આપે કે ભાઈ આટલો બધો ત્યાગ કરવાની ક્યાં જરૂર છે, ભગવાને દુનિયા બનાવી છે તો તેને માણવી પણ જોઈએ, ત્યારે અચાનક એ વાત સાચી લાગવા માંડે છે. એટલે કે વાક્ય બોલનાર વ્યક્તિ આપણી પોતાની છે, આપણા સમૂહની છે. એટલે આપણે કોઈ પણ પ્રકારનો ફિલ્ટર લગાવ્યા વગર તેની વાતને સીધી મનમાં ઉતારી લઈએ છીએ. આ ખરેખર ભયાનક છે. સત્સંગમાં બેસીને કોઈ સંસારની મોહમાયાની કે હિંમત હારી જવાની વાતો કરે તો તે વ્યક્તિ એક એવા કમ્પ્યુટર વાયરસ જેવો બની જાય છે જે આખા સિસ્ટમને અંદરથી કરપ્ટ કરી નાખે. જો કોઈ સારો મિત્ર ઓફિસમાં એવું કહે કે બધા શોર્ટકટ અપનાવે છે, આટલો સિદ્ધાંતવાદી રહીને કોઈ ફાયદો નથી, તો એ મિત્રતાના મોહરા પાછળ છુપાયેલો કુસંગ જ કહેવાય. અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે આવા સુરક્ષિત વાતાવરણમાં આપણે આ નકારાત્મકતાને ઓળખી કેમ નથી શકતા? આનું મૂળ સામૂહિક ઓળખ અને વિશ્વાસના મનોવિજ્ઞાનમાં છે. જ્યારે કોઈ સમૂહમાં હો કે સત્સંગમાં હોઈએ ત્યારે એક સામૂહિક ભરોસો ઊભો થાય છે. લોકો એકબીજાના ઈરાદાઓ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવા લાગે છે. જો એ સમૂહમાં કોઈ એક વ્યક્તિ મોડી વાત કરવાનું શરૂ કરે અને તેને તરત જ રોકવામાં ન આવે તો તે ધીમે ધીમે આખા સમૂહની માનસિકતા બદલી નાખે છે. આ એક પ્રકારનો માનસિક ચેપ છે જે અદૃશ્ય રીતે ફેલાય છે. અને આ ચેપની સીધી અસર પેલા 4 મુદ્દાઓ પર થાય છે: ધર્મ, નિયમ, ઉત્સાહ અને અંતે વિશ્વાસનું સંપૂર્ણ પતન. પ્રાચીન વિચારકો હંમેશા વાણીની શુદ્ધિ અને વિચારની શક્તિ પર એટલા માટે જ ભાર મૂકતા હતા કારણ કે શબ્દો માત્ર ધ્વનિ નથી, તે ઊર્જા છે. નબળા શબ્દો સીધી ઊર્જાને શોષી લે છે. અને તેથી જ સ્ત્રોત અસ્પષ્ટ ચેતવણી આપે છે કે આવી મોડી વાતો કરનારાઓથી અંતર જાળવવું એ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અત્યંત અનિવાર્ય છે. પછી ભલે તે વ્યક્તિ સત્સંગનો જ હિસ્સો કેમ ન હોય, આ આખી પ્રક્રિયાને સમજ્યા પછી એક વાત તો સ્પષ્ટ થાય છે કે આપણે રોજબરોજના જીવનમાં કેટલી બધી વખત આવી મોડી વાતો સાંભળતા હોઈએ છીએ અને તેને એકદમ હળવાશથી લઈ લેતા હોઈએ છીએ. હા, કોઈએ કંઈક નકારાત્મક કહ્યું અને હસીને ટાળી દીધું. પણ હવે સમજાય છે કે એ હળવાશથી લીધેલી વાતો અંદરખાને આપણા પાયાને કેટલું મોટું નુકસાન કરી રહી છે. આ માત્ર કોઈ ગ્રંથની પંક્તિઓ નથી, આ એક સાર્વત્રિક સત્ય છે. તો આ બધાનો અંતિમ અર્થ શું છે? આ ગહન ચર્ચાનો અંતિમ અર્થ એ છે કે કયા પ્રકારના શબ્દો આપણા કાન પર પડે છે અને કેવી ચર્ચાઓનો આપણે હિસ્સો બનીએ છીએ તેના પર જ આપણો ઉત્સાહ, નિષ્ઠા અને અંતિમ વિશ્વાસ ટકેલો છે. આપણું મન એક સૂકા સ્પોન્જ જેવું છે. તે આસપાસના વાતાવરણમાંથી જે પણ મળે તેને શોષી લે છે. એટલે માત્ર સારી જગ્યાએ હોવું જ પૂરતું નથી. કોઈ મહાન સંસ્થામાં કામ કરતા હોઈએ કે કોઈ બહુ મોટા સત્સંગ મંડળનો હિસ્સો હોઈએ, પણ ત્યાં થતી વાતોમાં જો હિંમત, શૌર્ય અને સકારાત્મકતા ન હોય તો તે જગ્યા લાંબા ગાળે નુકસાન જ કરે છે. વાતોમાં આત્મબળ હોવું જરૂરી છે. સાચી વાત. મોડી વાતો કરનાર વ્યક્તિ પોતે તો ડૂબે જ છે, પણ પોતાની આસપાસના આખા જહાજને પણ ડૂબાડવાની ક્ષમતા રાખે છે. તેથી કાનના દરવાજા પર એક મજબૂત આંતરિક ચોકીદાર બેસાડવાની જરૂર છે, જે નક્કી કરે કે અંદર મગજ સુધી કયા શબ્દોને પ્રવેશવા દેવા અને કયા શબ્દોને બહાર જ રોકી દેવા. કાનના દરવાજા પર આંતરિક ચોકીદાર રાખવાની આ વાત ખરેખર અમલમાં મૂકવા જેવી છે. હવે જ્યારે આ ચર્ચાના અંત તરફ પહોંચી રહ્યા છીએ ત્યારે એક વિચાર સાથે આજના અભ્યાસને વિરામ આપીએ. ચોક્કસ. આજના મૂળ સ્ત્રોતની ફિલસૂફીને એક ડગલું આગળ લઈ જઈને આપણે સૌએ વિચારવા જેવું છે કે જો સત્સંગ જેવી અત્યંત પવિત્ર જગ્યાએ પણ આવો કુસંગ છુપાયેલો હોઈ શકે જ્યાં બિલકુલ અપેક્ષા ન હોય, તો શું આપણા રોજિંદા જીવનમાં, આપણી ઓફિસમાં કે આપણા સૌથી અંગત મિત્ર વર્તુળમાં એવા કોઈ વાતાવરણને આપણે અજાણતા જ સુરક્ષિત માની લીધું છે? હા, શું એવું બની શકે કે જેને સુવિધાજનક સ્થિતિ કહીએ છીએ ત્યાં જ ખરેખર આવી મોડી વાતો આપણા સપનાઓ, ઉત્સાહ અને ઉચ્ચ લક્ષ્યોને ધીમે ધીમે ખતમ કરી રહી હોય? શું આપણે આપણા જ લોકો દ્વારા અપાતા આ ધીમા ઝેરને ઓળખવામાં નિષ્ફળ તો નથી જ જઈ રહ્યા ને?
આ પ્રશ્નનો જવાબ કોઈ પુસ્તકમાં નથી, પણ કોઈ પણ વ્યક્તિએ પોતાના જીવનમાં, પોતાના સંબંધો અને આસપાસના વાતાવરણનું જાતે જ મૂલ્યાંકન કરીને શોધવાનો છે. જ્યારે પણ આપણે કોઈ આધ્યાત્મિક સભા કે સત્સંગ વિશે વિચારીએ, તો સૌથી પહેલા મનમાં કેવા દ્રશ્યો આવે? કદાચ એકદમ શાંતિ. હા, શાંતિ અથવા ભક્તિભાવ. બરાબર. ભક્તિભાવ, નમ્રતા અથવા તો કોઈ એકાંત જગ્યાનું ચિત્ર ઊભું થાય. આપણે સામાન્ય રીતે એવું જ માનીએ છીએ ને કે આધ્યાત્મિકતા એટલે બધું જ શાંત અને એકદમ નિષ્ક્રિય હોવું. હા, એ એક બહુ જ સામાન્ય માન્યતા છે. પણ જો હું એમ કહું કે આજના આપણા સ્ત્રોત પ્રમાણે સત્સંગનો મૂળ પાયો શાંતિ કે નિષ્ક્રિયતા નથી, પરંતુ હિંમત છે, તો કદાચ થોડું આશ્ચર્ય થશે. ચોક્કસ થાય. કારણ કે હિંમત શબ્દ આપણે મોટે ભાગે યુદ્ધ કે કોઈ સંઘર્ષ સાથે જોડતા હોઈએ છીએ. એક્ઝેક્ટલી. અને આજના આપણા આ ગહન અભ્યાસમાં આપણે આ જ વિષય પર ચર્ચા કરવાના છીએ. ધી આર્કિટેક્ચર ઓફ કરેજ ઇન સત્સંગ, એટલે કે સત્સંગમાં હિંમતનું માળખું. આ બહુ જ પાવરફુલ વિષય છે. હા, અને આપણી પાસે રહેલા સ્ત્રોતમાં શરૂઆતમાં જ એક બહુ જ સીધો અને મૂળભૂત પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સત્સંગમાં કેવી વાત કરવી? અને આનો જે જવાબ છે ને, હા, એ જવાબ મહારાજે એટલી જ સ્પષ્ટતાથી આપ્યો છે કે હંમેશા હિંમતભરી વાત કરવી. હંમેશા હિંમતભરી વાત. એટલે આ કોઈ સામાન્ય સલાહ નથી લાગતી. બિલકુલ નથી. સાચું કહું તો આ માનવ મનોવિજ્ઞાન અને કોઈપણ સમુદાયના અસ્તિત્વને સમજતો એક બહુ મોટો અને ક્રાંતિકારી સિદ્ધાંત છે. મહારાજ સ્પષ્ટપણે કહે છે કે જ્યારે આધ્યાત્મિક માર્ગ પર ચાલનારા લોકો એકબીજા સાથે ભેગા મળે ત્યારે તેમની વચ્ચેનો સંવાદ ક્યારે નબળાઈ કે શંકાનો ન હોવો જોઈએ. બરાબર. નિરાશાની વાતો ન થવી જોઈએ. એક્ઝેક્ટલી. તે હંમેશા આંતરિક શક્તિને જગાડનારો હોવો જોઈએ. કારણ કે શબ્દોમાં માત્ર માહિતી આપવાની જ નહીં, પણ વાસ્તવિકતાનું નિર્માણ કરવાની તાકાત હોય છે. વાહ, વાસ્તવિકતાનું નિર્માણ. ઓકે, ચલો આને જરા વધુ સારી રીતે સમજીએ. આજના આપણા આ વિશ્લેષણનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે શા માટે આધ્યાત્મિક વાર્તાલાપમાં આ હિંમત સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. હા, આપણે એના મૂળ સુધી જવાનું છે. બરાબર. અને સ્ત્રોતમાં હિંમતભરી વાતોના 4 ચોક્કસ ઉદાહરણો અથવા તો કહીએ કે 4 સ્તંભો આપવામાં આવ્યા છે, જ્યાં આખા માળખાને ઊભું કરે છે. રાઈટ. તો પહેલો સ્તંભ કહે છે કે ભગવાનનું વચન જરૂર પાળવું. હવે અહીં જે શબ્દ સૌથી વધુ ધ્યાન ખેંચે છે ને, તે છે જરૂર, એટલે કે ડેફિનેટલી અથવા મસ્ટ. હા. મને એવું લાગે છે કે આ માત્ર એક શબ્દ નથી, પણ એક આખી માનસિકતા છે. 100% સાચી વાત. અને આને જો આપણે આધુનિક ભાષાશાસ્ત્ર અને મનોવિજ્ઞાનના સંદર્ભમાં જોઈએ ને, તો આ લિંગ્વિસ્ટિક ડિટર્મિનિઝમનો એક ઉત્તમ દાખલો છે. ઓહ, લિંગ્વિસ્ટિક ડિટર્મિનિઝમ. હા, એટલે આ સિદ્ધાંત એવું કહે છે કે આપણે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તે આપણા વિચારો અને આપણા વર્તનને ઘડે છે. ઓકે. જુઓ, જ્યારે આપણે કોઈ કાર્ય માટે એમ કહીએ કે હું પ્રયત્ન કરીશ. હા, એવું આપણે બહુ વાર કહેતા હોઈએ છીએ. બરાબર. ત્યારે આપણે અર્ધજાગૃત મનમાં નિષ્ફળતા માટેનો એક એક્ઝિટ રૂટ એટલે કે બહાનું પહેલેથી જ તૈયાર રાખીએ છીએ. અરે વાહ, આ બહુ જ રસપ્રદ વાત છે. હા, શંકા ત્યાં જ જન્મે છે જ્યાં દૃઢતાનો અભાવ હોય. એટલે કે પ્રયત્ન કરીશું એવું કહેવાથી, એવું બોલવાથી આપણે આપણી જાતને નિષ્ફળ જવાની એક છૂટ આપી દઈએ છીએ, પરવાનગી આપી દઈએ છીએ. બિલકુલ. પણ જ્યારે સત્સંગમાં એવો અવાજ ગુંજે કે ભગવાનનું વચન જરૂર પાળવું, ત્યારે તે શબ્દ જ મનની બધી શંકાઓને કાપી નાખે છે. આ એક પ્રકારનું કોગ્નિટિવ કમિટમેન્ટ બની જાય છે. રાઈટ, કોગ્નિટિવ કમિટમેન્ટ. હા, જ્યાં વ્યક્તિના મગજ પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી રહેતો. ડર અને અસમંજસનું સ્થાન સંપૂર્ણ હિંમત લઈ લે છે. અને મને લાગે છે કે આ દ્રઢતા જ અંદરના ઘર્ષણને રોકતી હશે. એક્ઝેક્ટલી. તમે બહુ સાચો પોઈન્ટ પકડ્યો. આનાથી વ્યક્તિની અંદર રહેલું કોગ્નિટિવ ડિસોનન્સ એટલે કે આંતરિક ઘર્ષણ શાંત થઈ જાય છે. જ્યારે નિર્ણય સ્પષ્ટ હોય કે આ કાર્ય જરૂર કરવાનું છે, તો પછી મન બીજે ક્યાંય ભટકતું નથી. હા, મન બીજા વિકલ્પો શોધવાનું બંધ કરી દે છે અને બધી જ ઊર્જા તે કાર્યને પૂર્ણ કરવામાં લગાવી દે છે. સત્સંગમાં બોલાતો આ એક શબ્દ જરૂર સાંભળનારના મગજનું નવેસરથી વાયરિંગ કરે છે. વાયરિંગ કરે છે, બરાબર છે. પણ અહીં મને એક બહુ જ વ્યાજબી પ્રશ્ન થાય છે. હા, કહો ને. જે સ્ત્રોતના બીજા સ્તંભ તરફ આપણને લઈ જાય છે. બીજો સ્તંભ એવું કહે છે
કે નિયમ પાળવો શક્ય છે. હવે ચલો વાસ્તવિકતાની વાત કરીએ. આધ્યાત્મિક માર્ગના અમુક નિયમો, અમુક શિસ્ત અને મર્યાદાઓ બહુ જ કડક અને અઘરા હોય છે. હા, એમાં કોઈ બેમત નથી. રાઈટ. હવે જો કોઈ વ્યક્તિ ખરેખર એ નિયમો પાળવામાં માનસિક કે શારીરિક રીતે બહુ સંઘર્ષ કરી રહી હોય અને આખો સમુદાય તેને સતત એમ જ કહેતો રહે કે ના, આ તો શક્ય જ છે, તો શું આ એક પ્રકારની ટોક્સિક પોઝિટિવિટી નથી બની જતી? આ બહુ જ સરસ પ્રશ્ન છે. કારણ કે શું આનાથી પેલી સંઘર્ષ કરતી વ્યક્તિ વધુ એકલી નહીં પડી જાય? એને એવું નહીં લાગે કે મારી તકલીફ કોઈ સમજતું નથી? આ એક બહુ જ ઊંડો અને જરૂરી પ્રશ્ન છે. અને આ બંને વચ્ચેનો તફાવત સમજવો અત્યંત મહત્વપૂર્ણ છે. સ્ત્રોત અહીં વ્યક્તિગત સંઘર્ષને નકારવાની કે તેને બબારી દેવાની વાત બિલકુલ નથી કરતો. તે વ્યક્તિની મુશ્કેલીને ખોટી પણ નથી ઠેરાવતો. ઓકે. પરંતુ તે સામૂહિક વાતાવરણ અને કલેક્ટિવ એફિકેસી એટલે કે સામૂહિક કાર્યક્ષમતાની વાત કરે છે. સમાજશાસ્ત્રમાં એક ખ્યાલ છે. કેવો ખ્યાલ? કે જ્યારે કોઈ સમૂહ સતત પોતાની નબળાઈઓની જ ચર્ચા કર્યા કરે ને ત્યારે તે નબળાઈ તે સમૂહની ઓળખ બની જાય છે. અરે હા. જો સત્સંગમાં લોકો ભેગા મળીને એમ જ કહેવા લાગે કે ભાઈ આજના જમાનામાં તો આ નિયમો પાળવા અશક્ય છે, તો તે એક સેલ્ફ ફુલફિલિંગ પ્રોફેસી બની જાય છે. એટલે કે લોકો પહેલેથી જ હાર માની લે છે. બરાબર. એ લોકો પ્રયત્ન કરવાનું છોડી દે છે. સમજાયું. એટલે કે વાત આંખ આડા કાન કરવાની નથી, પણ સામૂહિક વાર્તાલાપના કેન્દ્રમાં શું હોવું જોઈએ તેની છે. હા, બિલકુલ. મને આની પરથી એક ઉદાહરણ યાદ આવે છે. જો હું કોઈ પર્વત ચડવા માટે સંઘર્ષ કરી રહી હોઉં તો મને એવા લોકોની જરૂર નથી જે મારી સાથે પથ્થર પર બેસીને એમ કહે કે હા યાર, આ પર્વત તો બહુ ઊંચો છે, આ આપણાથી નહીં ચડાય. એક્ઝેક્ટલી. એનાથી તો તમે વધુ થાકી જશો. હા, મને તો એવા લોકોની જરૂર છે જે કદાચ પોતે પણ થાકેલા હોય પણ છતાં મને જોઈને કહે કે ના, આપણે આ કરી શકીશું, આ ચઢાણ શક્ય છે. બરાબર છે. કારણ કે આ હકારાત્મક અભિગમ જ સાચી હિંમત છે. જ્યારે આપણે કહીએ છીએ કે શક્ય છે, ત્યારે આપણે આપણી ક્ષમતાને એક પડકાર આપીએ છીએ. બહુ જ સુંદર ઉદાહરણ આપ્યું તમે, પર્વતવાળું. જ્યારે તે સમુદાયમાં કોઈ અનુભવી વ્યક્તિ એમ કહે કે નિયમ પાળવો શક્ય છે, ત્યારે તે બોલનાર વ્યક્તિ પોતાની જાતને તો હિંમત આપે જ છે, પણ સાથે સાથે સાંભળનાર તમામને એક અદ્રશ્ય મનોવૈજ્ઞાનિક પીઠબળ પૂરું પાડે છે. હા, એક સપોર્ટ સિસ્ટમ ઊભી થાય છે. રાઈટ? સમુદાયમાં નિરાશા જેટલી ઝડપથી ફેલાય છે ને, હકારાત્મકતા પણ એટલી ઝડપથી ફેલાય છે. એકબીજાની હિંમત જોઈને નબળામાં નબળી વ્યક્તિ પણ તે અઘરા લાગતા નિયમનું પાલન કરવા માટે પ્રેરિત થઈ જાય છે. બરાબર છે. અને તેથી જ મહારાજે હિંમતભરી વાત કરવાનો આટલો બધો આગ્રહ રાખ્યો છે. અહીં વાત ખરેખર વધુ ઊંડી બને છે, કારણ કે આપણે અત્યાર સુધી જે બે સ્તંભોની વાત કરી કે વચન જરૂર પાળવું અને નિયમ પાળવો શક્ય છે, તે બંને મુખ્યત્વે મનુષ્યના પોતાના પ્રયત્નો, તેની પોતાની ઈચ્છાશક્તિ અને પુરુષાર્થ સાથે જોડાયેલા છે. હા, પર્સનલ એફર્ટ પર ફોકસ છે. રાઈટ. પણ આપણે બધા જાણીએ છીએ કે માત્ર માનવીય ઈચ્છાશક્તિની એક લિમિટ હોય છે, એક મર્યાદા હોય છે. કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી મજબૂત કેમ ન હોય, એવા સંજોગો જીવનમાં આવે જ છે જ્યાં તે તૂટી પડે છે. સાચી વાત છે. માણસ છે એટલે થાકવાનો જ છે. બિલકુલ. અને કદાચ એટલે જ સ્ત્રોતમાં ત્રીજો સ્તંભ આપવામાં આવ્યો છે, જે આ આખી યાત્રાને બહુ સરસ રીતે સંતુલિત કરે છે. ત્રીજો મુદ્દો છે ભગવાનની કૃપાથી બધું શક્ય છે. આ વિધાન મનુષ્યના પોતાના પ્રયત્નો અને દૈવી શક્તિ વચ્ચે એક બહુ જ સુંદર સમન્વય સ્થાપિત કરે છે. હા, અને જો આપણે આજના આધુનિક સમયના હસલ કલ્ચર સાથે આને સરખાવીએ ને, તો આ ત્રીજા સ્તંભનું મહત્વ બહુ સારી રીતે સમજાશે. હસલ કલ્ચર એટલે પેલું સતત દોડતા રહેવાનું. એક્ઝેક્ટલી. આજના સમયમાં માણસ પર એવું સતત દબાણ હોય છે કે બધું જ તેના પોતાના હાથમાં છે. હા. બધું જ તેણે જાતે જ સિદ્ધ કરવાનું છે. આ સતત દબાણને કારણે જ આજે આપણે ચારે બાજુ બર્નઆઉટ અને ભયંકર માનસિક તણાવ જોઈએ છીએ. બરાબર. કારણ કે લોકો જરાય રોકાતા નથી. હા, અને જ્યારે વ્યક્તિ માત્ર પોતાના જ પ્રયત્નો પર આધાર રાખે છે, ત્યારે તેની નિષ્ફળતાનો ડર પણ એટલો જ મોટો થઈ જાય છે. હા, કારણ કે જો બધું જ મારા પર નિર્ભર છે, બધું જ મારે કરવાનું છે, તો પછી કોઈ પણ ભૂલ કે નિષ્ફળતાનો સંપૂર્ણ બોજ પણ મારે જ ઉઠાવવાનો છે ને. બિલકુલ. અને આ વિચારે જ કોઈ પણ સામાન્ય માણસને ડરાવી દેવા માટે પૂરતો છે. રાઈટ. અને અહીં જ ભગવાનની કૃપાથી બધું શક્ય છે. આ વિચાર એક મનોવૈજ્ઞાનિક સેફ્ટી નેટ
એટલે કે એક સુરક્ષા કવચ પૂરું પાડે છે. આનો અર્થ એ નથી કે વ્યક્તિએ પ્રયત્ન કરવાનું છોડી દેવાનું છે. ના એવું તો સ્ત્રોત બિલકુલ નથી કહેતો. બરાબર. પહેલા 2 સ્તંભો પ્રમાણે પૂરો પ્રયત્ન અને નિયમ પાલન તો કરવાનું જ છે. પરંતુ અંતિમ પરિણામનું જે બોજ છે ને, તે દૈવી શક્તિ અથવા ભગવાનની કૃપા પર છોડી દેવાનો છે. એટલે કે રિઝલ્ટનું ટેન્શન નહીં લેવાનું. હા. જ્યારે સત્સંગમાં એવી વાત થાય કે કૃપાથી બધું શક્ય છે, ત્યારે તે વ્યક્તિના અહંકારને ઓગારે છે અને સાથે જ તેની પોતાની મર્યાદાઓના ડરને કાયમ માટે દૂર કરી દે છે. કેટલી સરસ વાત છે આ. હા. વ્યક્તિ સ્વીકારે છે કે એક અદૃશ્ય શક્તિ મારી સાથે છે અને આ સ્વીકાર તેમાં એક અનંત આશા ઊભી કરે છે. આ ખરેખર બહુ જ મોટી રાહત આપનારો વિચાર છે. મહેનત પૂરી કરવાની પણ પરિણામનું ટેન્શન નહીં રાખવાનું, કારણ કે કૃપા કામ કરી રહી છે. બરાબર. હવે આપણે આ માળખાના ચોથા અને અંતિમ સ્તંભ પર આવીએ છીએ. સ્ત્રોત કહે છે કે ભગવાનનું સ્વરૂપ ધ્યાનમાં રાખી શકાય છે. હવે જુઓ, આધ્યાત્મિક યાત્રામાં સૌથી મોટી કોઈ સમસ્યા હોય ને તો તે છે ધ્યાન કરવું. હા, એ તો છે. પ્રાચીન ગ્રંથો કહે છે કે મન પવન જેવું ચંચળ છે, પણ વાસ્તવિકતામાં ધ્યાન કરવા બેસીએ ત્યારે મન પવન જેવું ઓછું અને કમ્પ્યુટરના બ્રાઉઝર જેવું વધારે લાગે છે. બ્રાઉઝર જેવું? હા, જેમાં એક સાથે 40 ટેબ ખુલ્લા હોય, સિસ્ટમ હેંગ થઈ રહી હોય અને ખબર જ ન હોય કે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક ક્યાંથી વાગી રહ્યું છે. હા, આ બહુ સાચી અને એકદમ રમૂજી વાત કરી તમે. મનને એકાગ્ર કરવું એ ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું કઠિન કામ છે. હા, આપણે આંખ બંધ કરીએ અને દુનિયાભરના વિચારો શરૂ થઈ જાય. બિલકુલ. આપણે બધા જ જાણીએ છીએ કે જ્યારે કોઈ નવો સાધક ધ્યાન કરવાની શરૂઆત કરે છે, ત્યારે તેનું મન સતત ભટકે છે. અને મોટાભાગના લોકો આધ્યાત્મિક માર્ગ એટલે જ છોડી દે છે, કારણ કે તેમને લાગે છે કે આ મારાથી નહીં થાય. હા. મારું મન તો કાબૂમાં જ નથી આવતું એવું વિચારીને બેસી જાય છે. હા. નિરાશા બહુ જ જલ્દી ઘેરી લે છે. સાચું. અને છતાં પણ આ સ્ત્રોત બહુ જ સ્પષ્ટ અને હકારાત્મક વિધાન કરે છે કે ધ્યાન રાખી શકાય છે. અહીં સ્ત્રોત એવો કોઈ ખોટો દાવો નથી કરતો કે ધ્યાન કરવું એ બહુ સહેલી રમત છે. બરાબર. તે પ્રક્રિયાની કઠિનતાને નકારતો નથી. પરંતુ જ્યારે સત્સંગમાં કોઈ એમ કહે કે હા, મન ભટકે છે, તે પેલા 40 ટેબ ખોલી નાખશે. હા. પણ અવિરત અભ્યાસ અને હિંમતથી ભગવાનનું સ્વરૂપ ધ્યાનમાં ધારી શકાય છે, તે અશક્ય બિલકુલ નથી. વાહ. ત્યારે તે નવોદિત સાધકો માટે એક સંજીવનીનું કામ કરે છે. તે એક એવું વાતાવરણ પૂરું પાડે છે જ્યાં મુશ્કેલી સામાન્ય છે, પણ હાર માની લેવી એ સામાન્ય નથી. એટલે કે સત્સંગ કે એવો સપોર્ટ સિસ્ટમ છે જ્યાં જ્યારે કોઈ વ્યક્તિનું મન ધ્યાનમાં ન ચોંટે અને તે નિરાશ થાય ત્યારે આસપાસના લોકો તેને હિંમત આપે છે કે પ્રયત્ન ચાલુ રાખ. આ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે શક્ય છે. એક્ઝેક્ટલી. અને આનાથી મોટું કોઈ પીઠબળ ન હોઈ શકે. ખરેખર. તો હવે આ ચારેય સ્તંભોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યા પછી જો આપણે આ બધાની પાછળ રહેલા પાયાના સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરીએ તો સ્ત્રોતનો અંતિમ નિષ્કર્ષ શું છે? બધી જ ચર્ચાને એક સાથે સાંકળીને સ્ત્રોત અત્યંત સચોટ નિષ્કર્ષ રજૂ કરે છે, અને એ છે કે હિંમત અને નિશ્ચય સત્સંગનો આધાર છે. હિંમત અને નિશ્ચય. હા. આ વાક્યમાં આધાર એટલે કે ફાઉન્ડેશન શબ્દનો ઉપયોગ થયો છે. બરાબર છે. કોઈપણ ઇમારતની મજબૂતાઈ તેના પાયા પર નિર્ભર કરે છે. સત્સંગરૂપી ઇમારતનો પાયો આ 2 તત્વો હિંમત અને નિશ્ચયથી બનેલો છે. નબળી કે નિરાશાજનક વાતો આ પાયાને ઉધઈની જેમ પૂરી ખાય છે. જ્યારે લોકો ભેગા મળે છે ત્યારે તેઓ એકબીજાની ઊર્જાની આપ-લે કરે છે. હા, ઊર્જાનો પ્રવાહ ચાલતો હોય છે. બિલકુલ. જો વાતાવરણમાં હિંમતની ઊર્જા હશે તો આખો સમુદાય ઊર્ધ્વગતિ કરશે, એટલે કે આગળ વધશે. બહુ સરસ વાત કરી. તો જો આપણે આખું ચિત્ર જોઈએ, વોટ ડઝ ધીસ ઓલ મીન? આનો સીધો અર્થ એ છે કે આપણે જે 4 બાબતોની ચર્ચા કરી, વચન પાળવું, નિયમ પાળવો, કૃપામાં વિશ્વાસ રાખવો અને ધ્યાન કરવું, આ ચારેય બાબતો માત્ર ઔપચારિકતા નથી. ના, બિલકુલ નથી. સત્સંગ એ કોઈ એવી જગ્યા નથી જ્યાં લોકો ભેગા મળીને પોતાની દુન્યવી તકલીફો રડે, પોતાની નબળાઈઓનું પ્રદર્શન કરે કે પછી પોતાનાથી શું નથી થઈ શકતું તેના બહાના શોધે. સાચી વાત. કમ્પ્લેનિંગ માટેની જગ્યા નથી. રાઈટ. સત્સંગ એ દ્રઢતાનું સ્થાન છે. તે એક એવો ચાર્જિંગ સ્ટેશન છે જ્યાંથી વ્યક્તિ આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસ લઈને પાછો ફરે છે, જેથી તે બહારની દુનિયાના પડકારોનો સામનો કરી શકે. બહુ સચોટ રીતે તમે એને મૂક્યું. આજના આપણા આ સ્ત્રોત ધી આર્કિટેક્ચર ઓફ કરેજ ઇન સત્સંગ
નું મૂળ હાર્દ જ એ છે કે આપણા દ્વારા બોલાયેલા શબ્દોમાં અને સામૂહિક સંવાદમાં એક અદ્ભુત શક્તિ રહેલી છે. ચોક્કસ. અને આ ચર્ચાના અંતે આ સમગ્ર વિશ્લેષણ એક બહુ જ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો કરે છે. કેવો પ્રશ્ન? જુઓ, સ્ત્રોત પ્રમાણે હિંમત અને નિશ્ચય એ સત્સંગ એટલે કે આધ્યાત્મિક સભાનો પાયો છે. હા, એ આપણે જોયું. પણ જો આ જ સિદ્ધાંતને આપણે આપણા રોજિંદા દુન્યવી જીવનમાં લાગુ કરીએ તો શું થાય? કલ્પના કરીએ કે આપણી ઓફિસમાં કોઈ અગત્યની મીટિંગ ચાલી રહી હોય, જ્યાં કોઈ અત્યંત મુશ્કેલ પ્રોજેક્ટ કે કટોકટી વિશે ચર્ચા થઈ રહી છે. હા, આવું તો બહુ વાર બનતું હોય છે. અથવા તો ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે કોઈ ગંભીર ચર્ચા ચાલતી હોય. જો તે જગ્યાએ પણ એકબીજા પર દોષારોપણ કરવાને બદલે, નકારાત્મકતા કે શંકાઓને બદલે આ જ હિંમતભરી વાતો અને બધું જ શક્ય છે ના માળખાને લાગુ કરવામાં આવે તો શું પરિણામ આવે? વાહ! જો મીટિંગમાં પણ એ જ દ્રઢતા સાથે વાત થાય કે આપણે આ જરૂર કરી શકીશું અને આપણા પ્રયત્નોથી જ અશક્ય છે, તો શું તે આપણા સામાન્ય સામાજિક અને વ્યાવસાયિક સંબંધોને પણ સત્સંગ જેટલા જ ઊંડા, પવિત્ર અને મજબૂત નહીં બનાવી શકે? આ ખરેખર એક જબરદસ્ત વિચાર છે. આધ્યાત્મિક સિદ્ધાંતોને માત્ર કોઈ સભા કે ધાર્મિક પુસ્તકો પૂરતા સીમિત ન રાખતા, તેને કોર્પોરેટ બોર્ડરૂમ કે ડાઇનિંગ ટેબલ સુધી લઈ જવાની આ વાત બહુ ઊંડી છે. બિલકુલ. આ પ્રેક્ટિકલ એપ્લિકેશન છે. હા. હિંમત અને નિશ્ચયનું આ માળખું માત્ર આધ્યાત્મિક પ્રગતિ માટે જ નહીં, પણ રોજિંદા જીવનના સંઘર્ષોને પાર કરવાનું એક સચોટ સાધન છે. એક એવું સાધન જે નબળાઈને સ્વીકારે છે પણ તેને કાયમી ઓળખ બનવા દેતું નથી. એકદમ સાચી વાત. આશા છે કે આજના આ ગહન વિશ્લેષણમાંથી મળેલા આ વિચારો આપણા સૌના સંવાદોમાં થોડી વધુ હિંમત અને થોડી વધુ દ્રઢતા લાવશે. ચોક્કસ લાવશે, એવી આશા છે. આ હિંમતભરી વાતોના વિચાર સાથે જ આજના અસત્રને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. જોડાયેલા રહેવા બદલ આભાર. અને હા, હંમેશા હિંમતભરી વાત કરવાનું ચૂકતા નહીં.